અરે હા ભૂપેન્દ્રભાઈ, બસ 2 મિનિટમાં નીકળું જ છું. આ ચા પાણી કરવું એટલી વાર છે. હા હા ભાઈ, જલ્દી આવું છું. અરે નહીં, પીએમને રોકો ભાઈ, અત્યારે મીટિંગ કરવાની સર્જન્ટ છે. હા ભવાની માં ક્યાં ગઈ? આ કોઈ સાંભળે છે? આ બાપુજી તમારી સાસુ ક્યાં ગુલાડી છે? એ પૂજા કરવા ગયા છે. આ બધા તમને તો ખબર તો છે ને કે 7:30 વાગ્યા એટલે મારે ચા પાણી જોઈ, નાસ્તો કરવાનો હોય. આ મારે ઘરમાં નથી બેસી રહેવાનું હતું, મીટિંગો કરવાની હોય છે લોકો સાથે જઈને. તો આ ઘર ચાલે છે. હું બનાવી દઉં છું બાપુજી, 2 મિનિટ આપો તમે. આ છે ને મંદિરે ગઈ છે, એ ઓલા ભગવાનને પૂજા કરે આખો દી. એ પતિ પરમેશ્વરને પૂજવાની જગ્યાએ, એની સુવિધા સારવાની જગ્યાએ બસ ગામમાં ઘંટડી વગાડ્યા કરશે. કઈ ખબર પડતી નથી. આ 7:30 વાગી ગયા, આપણે ક્યાં મરી ગયા છે ખબર પડતી નથી. ક્યાં ગઈ જતા નથી? આ તારા લાડાને પૂજવામાંથી ઊંચી આવે તો મારી કઈ સેવા કરે તું? હું મંદિરે ગઈ હતી. મંદિરે એ ત્યાં તારો ભગવાન છે ને, આ તારો ભગવાન છે. મારી સેવા ચાકરી કરે ને તો સ્વર્ગે સીધા હોય, નકર કોઈ પૂછશે નહીં તને. તને ખબર છે ને 7:30 વાગે એટલે મારે ચા પાણી નાસ્તો કરવાનો હોય ને બહાર નીકળી જવાનો હોય. મારે કેટલી મીટિંગો અટેન્ડ કરવાની છે. બટ હું ચા બનાવવા ગઈ ને તો તમે સુતેલા હતા, એટલે મેં કીધું મંદિર જઈએ. હા, વાંક મારા જ કરવાના. વાંક પોતાનો તો કોઈ દિવસ આવશે જ નહીં. હવે આમ ભયને ઊભી હું છો, જો રસોડામાં ચા બની ગઈ તો મને દે, એટલે હું નીકળું. હા, એટલે તમે બેસો ને, હું લઈ આવું છું. ક્યાં મરી ગઈ? કોને ગોતશો ભાઈ તું? કોણ હોય બીજું આ આ ઘરમાં? ઘરમાં મારું કોઈ નહીં સાંભળતું, તારું કોઈ નથી સાંભળતું. મારા ઇસ્ત્રી કરેલા કપડા ક્યાં છે? જો મારે આ પહેરવા પડ્યા. તને તને કેટલી વાર કીધું છે મારે બધું ટાઈમ ટુ ટાઈમ જોઈ. ચાલો શું થયું? એ મને દૂધવાળો છે ને, દૂધ નથી મૂકી દઉં, મારે દૂધ લેવા બહાર જવું પડશે. એકેય વાતનું ઠેકાણું છે તમારું લોકોનું? આ એક પછી એક ઘરમાં હું કંકુ પગલા કર્યા છે બધાએ, તે ઘરની તો વાત પૂરી કરી નાખી છે. એ ઘણો થોડો કાઢ નાખ્યું છે મારા ઘરનું તો યાર. હવે બાપુજી આપણે એક કામ કરવી, આપણે બહાર જઈને દેવી તો આ લોકોને ક્યાંક ખબર પડે. હા, હવે ઈ બાકી રહ્યું છે. દાઢી વધી છે ને તો મંદિરમાં જઈને આશ્રમ ખોલવી બાજુમાં. આ બધા ત્યાં આવે ને તો ત્યાં તો બાપજીની સેવા પૂરી કરે છે. હવાર હાંજ બસ એની સેવા જ કર્યા કરે. ઘરમાં કોઈને કાંઈ પડી જ નથી કોઈને. એવું કાંઈ નથી બાપુજી, અને તમને પણ કહું છું એવું કાંઈ નથી. તમે જેવું વિચારો છો એવું કાંઈ જ નથી. અમે કાંઈ વિચારતા જ નથી. અમારામાં વિચાર શું આવે? આ બાજુવાળાને ત્યાં જોવો એવી રીતના બહુ બધી દેખરેખ કરે છે. કાંઈ 1% બી કાંઈ દિમાગમાં આવે છે તમને લોકોને? પણ ઇસ્ત્રીવાળા કપડા ઉપર છે ને દૂધવાળું દૂધ નથી મૂકીને ગયો, તો એમાં અમારી શું ભૂલ છે? ભૂલ તમારી નથી, ભૂલ અમારી છે. તમને લોકોને કામ સોંપીએ ને, ભૂલ અમારી છે. આની કરતાં નોકરાનીને રાખવીને તો એ ફટાફટ કામ કરે. તમે લોકો કામનું હું આ તો એકને લગ્ન કર્યા ને માથા ભારે નીકળી, આપણે એક છૂટી કરી તો બીજી સવાસે નીકળી માથા ભારે. એક કામમાં કોઈ વતેસર નહીં લે. તમે લોકો છે ને અમારો ધંધો ભાંગશો એવું લાગે છે. બાપુજી હાલો આપણે બહાર જઈને બધી વ્યવસ્થા કરી નાખી. હા, હવે હોટલના ચા પાણી પીવી, બીજું હું ઘરમાં તો કઈ મળતું નથી. હાલ હવે ખાઈ લેજો જે કાંઈ વધ્યું હોય. પાછી સવારમાં રામાયણ શરૂ. અરે આ નજારો જોવા માટે તો હું દિવસ રાત એક કરી દઉં. એ બાપુજી હોહા કરે અને બા જી હજુરી કરે. હા પ્રિયા, હા આવ્યા હતા એ લોકો 2 દિવસ પહેલા. ના, છોકરો સારો હતો અને ના ઘરના પણ સારા હતા. બસ થોડું પૈસે તો કે ઓછું છે પણ પરિવાર બહુ સારું છે. વિચારું છું. હા 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 લે, હું તને થોડી વારમાં કોલ બેક કરું. હા હા ઠીક છે. હા આવો બાબુ. શું હસ્તીબેન, આ 2-4 દિવસ પહેલાં જે છોકરો જોવા આવ્યો લાગે છે તમને ગમી ગયો છે નહીં? હા, એટલે છોકરો સારો હતો અને પરિવાર સારું હતું, તો હું વિચારું છું કે એ બાબતે હું આગળ કંઈક વિચારું. શું ધૂળ વિચારો છો? આ તમારા વિચાર પર તો છે ને ધૂળ લાગી ગઈ છે, ધૂળ. અરે તમે આવા મોટા પરિવારમાં મોટા થયા, તમને માંગ્યું, તમે પાણી માંગ્યું, ત્યાં બાપાએ દૂધ હાજર કર્યું. અરે તમે એક એક વસ્તુ માટે કેવી કેવી બ્રાન્ડેડ વસ્તુ પહેરો છો, અને આવા
આ ઠાઠિયા રિક્ષામાં તો એ લોકો છોકરી જોવા આવ્યા હતા. હવે તમે વિચાર કરો એનું ઘરબાર કેવું હશે, એનું ખાનદાન કેવું હશે. હસ્તી બેન મારી વાત માનો ને તો આવા ઘરમાં લગ્ન જ ના કરાય, નહીંતર દુઃખી થઈ જવાય. અને જો તમે તો આ ઘરના એકના એક દીકરી છો, મારું માનો તમે આ ઘરમાં લગ્ન કરવાની ના પાડી દો. છોકરો ગમે તેટલો સારો હોય પણ હવે ઘરમાં સુખ સાહેબી જ ના હોય તો તમે કેવી રીતે જીવશો? પણ ભાભી ઘણી જગ્યાએ આપણે જોયું છે ને કે પૈસો હોય પણ માણસની કદર ન હોય. પણ આ લોકોનો સ્વભાવ અને છોકરાનો સ્વભાવ કેટલો સરસ હતો. હા પણ સ્વભાવે છે ને પેટ નથી ભરાતા કે નથી ઘર ચાલતા, સમજ્યા? આ સ્વભાવથી કંઈ ના ચાલે. તમારે હું તો તમને કહું છું આ બધી વાતને પડતી મૂકો અને બસ આને ના પાડી દો. આવા તો તમારી માટે 70 લાઈન લાગશે છોકરાઓની, સમજે છો તમે? વિચારજો. હો હું તો જો તમે મારા એકના એક નણંદ છો એટલે હું તો તમારી ભલાઈ વિચારું છું. મેં ક્યારેય તમારું ખોટું નથી વિચાર્યું. અને તમે ક્યારેક આવા નબળા ઘરમાં પરણીને જશો તો કાલે ઉઠીને તમારે કોઈ વ્યવહાર સાચવવો હશે તો કેવી રીતે સાચવશો? ના, વાત તો તમારી સાચી છે પણ તું પણ સારું હતું. જો હસ્તીબેન, સારું તો બધું જ લાગે. અત્યારે તો છે ને નવું નવું હોય ને તો તમને બધું જ ગમે, કારણ છોકરોય સારો લાગશે, એનું ઘરે સારું લાગશે. પણ આવતીકાલે જ્યારે લગ્ન કરીને તમે ત્યાં જશો અને તમારી ડિમાન્ડો પૂરી નહીં થાય ને ત્યારે તમને લાગશે કે તમે લગ્નનો આ નિર્ણય બહુ ખોટો લીધો હતો. ના ભાભી, એ વાત તમારી સાચી છે. કાલ સવારે મને ગમતી વસ્તુ એને મને લાવી ન દીધી, મને જવું હોય ત્યાં મને ન લઈ ગયા તો મારું મન કેટલું દુભાય. સાચી વાત છે. એટલે હું તમને એમ જ કહું છું કે આ લગ્નનો વિચાર માંડી વાળો અને આવા તો કેટલાય છોકરાઓ આવશે, તમને ગમતો છોકરોય મળશે. અરે પેલા રાજા જેવો આવશે, રાજા જેવો, સમજ્યા? અને તમે ક્યાં ઓછા છો, આ કેવા સરસ રૂપાળા ને સુંદર છો, નહીં હસ્તીબેન? હા ભાભી, તમે એક જ મને આ ઘરમાં સમજો છો. તો હું તો બધાને સમજુ છું, ખાલી મને જ કોઈ નથી ના સમજતું. ના, હું સમજુ છું. સાંભળો, બા તમને બોલાવતા હતા, જાવ નીચે. ચલો હું જાઉં. હા. હસ્તી તારી તો મેં છે ને હસ્તી જ મિટાવી દીધી. હું જે કહું ને એ બધામાં જ હા પાડે. સાચી વાત છે ભાભી, સાચી વાત છે. આ ઘરમાં જો રામાયણ અને મહાભારત કરાવી હોય ને તો રીચા તારી તો બહુ જરૂર છે આ ઘરમાં. લે, છોકરો ભણેલો ગણેલો છે, સારો છે, સ્વભાવ સારો છે. તું દુઃખી ના થાય તો તારી ભાભી સુખી કેવી રીતે થાય? બસ આના લગ્ન તો એવા ઘરમાં કરવા છે ને કે આખી જિંદગી બાને હૈયા હોશ રહેવો જોઈએ, બળાપા થવા જ જોઈએ કે મારી દીકરીને સારું ઘર ન મળ્યું. બસ તું તારી કરામત કરતી જા અને આ ઘરમાં ઝઘડા કરાવતી જા, એની તો મજા છે. ચાલો હું ફોન કરી લઉં મારી મમ્મીને, ખબર તો આપવી પડશે ને. હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા હા, ઘણી ખબર છે. હા, સમજી ગઈ ને? સારું. હા, તું કામમાં છે? સારું મૂક. મારી માને મારી જોડે વાત કરવાનો સમય નથી. મોટી બેન, આટલા બધા ભોળા સીધા સાદા નહીં રહેવાનું. આ જમાનો બહુ ખરાબ છે. તમારા ભોળપણનો લાભ તમારા ઘરવાળા, તમારા છોકરા, તમારી બહુ બધા ઉઠાવે છે, માટે તમે સીધા ના રહો, થોડા કડક રહો. પણ બેન, તને તો ખબર જ છે ને, આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી શું કહેતા હતા કે સાસરે જાઓ તોય નરમાશથી રહેવાનું, બધાની સાથે ધીમે રહીને વાત કરવાની. એ તો છે ને તમે પહેલેથી થોડાક બોલો એવા છો ને એટલે વાંધો નહીં, પણ મારાથી તો મારા સાસરીમાં કોઈની સામે બોલાય જ નહીં. મને તો મારા શું વાત કરું તમને, આખો દિવસ છે ને તમારા બંનેવી મને ખીચાયા જ કરતા હોય. એ જેમ કે એ બધુંય કામ કરું, પણ જો કોઈક દિવસ કામમાં જરાક વાર વર્તુલો થઈ જાય ને તો મને બહુ ખીજાય છે. પણ બેન શું કરું, મારો સ્વભાવ જ પહેલેથી આવો છે. એટલે હવે તમે એમ કહો કે તું થોડીક
કડક બનતો હું કેવી રીતે બનું બેન? ન થાય મારાથી, ન થાય. જો મોટી બેન, ઉદાસ નહીં રહેવાનું. થોડા દિવસ મારે ઘરે રહેવા આવી જા, એટલે આ બધાને ખબર પડશે ને બધા ઠેકાણે આવી જશે. ના બેન, એવું તો કહેતી જ નહીં. નહીં તો તારા બનેવી છે ને એમ જ કહેશે કે તારી બેને તને ચડાવી છે. અરે હું અહીંયાથી શાકભાજી લેવા જાઉં ને એનું કંઈક કામ રહી ગયું હોય ને તોય તાડું કહેશે મારા પર. તો હું તારા ઘરે આવું તો એ તો મને હંસોડી ઘરમાંથી જ કાઢી મૂકે. ના બેન ના, હું જેમ છું ને એમ હારી છું. તું મારી ઉપાધિ કરતી નહીં મારી ઉપાધિ. સારું, તો હું જાઉં, ચિંતા કરીશ નહીં. હા બેન, અને મારી એ ઉપાધિ તું નહીં કરતી હો. મારું તો જીવન જ એવું છે. જા બેન જા, એ હાચવીને જજો હો. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેન. કૃષ્ણ. એક માની બે બહેનો છે, પણ જો મારે એનાથી ડરી ડરીને રહેવું પડે મારા ઘરવાળાથી. અને એ કેટલી આઝાદ છે, પણ એ નાનપણથી જ એવી છે અને હું નાનપણથી જ આવી છું. માસી ઊભા રહો. ક્યાં હાલ્યા? બસ ખાલી બેનને મળવાનું, ભાણેજ વહુને નહીં મળવાનું? વાહ માસી વાહ હો. હું શું કહું તમને, આ તમારે ઘરમાં કોઈ કામ હોય છે કે પછી પારકી પંચાયત કરવા માટે તમે નવરા જ છો? એવું શું કર્યું બેટા બે? એવું શું કર્યું? આ દર વખતે આવીને મારી સાસુની જે કાન ભંભેરણી કરો છો એ બહુ સારું કરો છો. તમને એવું લાગે છે? હે, આ તમારા ઘરમાં વહુ આવશે ને ત્યારે ખબર પડશે તમને. આ તમે અમારા વિરુદ્ધ ચડાવો છો, મારા સસરા વિરુદ્ધ ચડાવો છો. તો 5-10 દિવસ ઘરે મારા રહેવા આવી જા તો શું અમે બાને ત્રાસ આપીએ છીએ? હવે આવા ઊભા જ રહેશો કે કંઈક બોલશો? શું બોલું બેટા? હા, બાની અમે તો તમારું મોઢું બહુ મોટી બેન ખુલી જાય છે. અમારી આગળ નથી બોલાતું નહીં? અરે કશું બોલી જ નથી બેટા હું. અચ્છા, હું કશું બોલી જ નથી. વાહ સરસ. હા, જો તમને કહી દઉં, અહીંયા આવવું હોય ને તો ચૂપચાપ આવીને કેમ છો જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવાનું. આ કાન બંબેડી નહીં કરવાની, સમજી ગયા? સારું. લો બોલો સારું. આટલી બધી કાન ભંભેરણી કર્યા પછી સારું. અને બીજી વાત, આ દર વખતે તમે કોપી કરો છો. આ મારી સાડી જોઈને તમે ભૂરી સાડી લાયા ને, બોલો સાચું કહેજો. અરે ના ભાઈ, એવું ના હોય. હા, ના હોય. અને બીજી વાત તમને કહું, આ મારી સાસુ છે ને બહુ ભોળા છે. બાકી તમારી જગ્યાએ કોઈ બીજી આ ચડાવીને જાય ને તો અમારે તો ઘર ભંગાય ને. તમારે શું છે, આવી ગયા. મોટી બેન તને બહુ દુઃખ છે. મોટી બેન શું દુઃખ છે? આટલા વર્ષોથી મારા સસરા એમને હાથમાં ને હાથમાં તો રાખે છે, અને વહુએ એટલી સારી મળી છે બંને. હા, બધા મૂક વજીર વેડા મારી સામે જ કરવાના. બાકી બેનની સામે તો મગર જેવું મોઢું ખુલે જ તમારું. બેન મારી સીધી છે. હા, તમારી બેન સીધી છે, પણ અમે બધા જ વાંકા છીએ ને, નહીં? તમારા લોકોને એમને સાચવવા પડે ને. ના, તો તમારી બેનને તો તમે સાચવતા હશો, અમે તો સાચવતા જ નહીં આવીએ. હું તો એને કહું છું, ચાલ મારી ઘરે. હે, બહુ દયા આવે નહીં તમારી બેનની? હે ને? હા. તો લઈ જાવ ને કાયમ માટે, એટલે ખબર પડે. તો હું તો કહું છું જ. હા, તો ના આવે. મારા સાસુ છે ને બહુ ભોળા છે, એમને ખબર પડે છે કે ઘર ગૃહસ્થી કેવી રીતે ચલાવી. આ તમારી જેમ પારકી પંચાયતો કરવા નહીં નીકળી પડતા. એ તો ઘરનું કામ કરાવવું છે ને એટલે મોકલતા નથી તમે. હા, હવે તો એવું જ કહેશો ને. હા, ઘરના ઢસડા કૂટાવાના. હા, નહીં, તમારી બેન એકલી જ કરતી હશે. અમે લોકો તો કંઈ કરતા જ નહીં હોય. નહીં, તૈયાર થઈને ટાટમાટ થઈને બેસી રહેવાનું. જોયું? અત્યાર સુધી તો બા નથી બોલ્યા, પણ બાના બેન બોલી ગયા. નહીં, બોલવું તો પડે જ ને, બેન ના બોલે તો. હા, બેન ના બોલે એટલે તમારે બોલવાનું એમ? તો બેનને સારી રીતે રાખો તો નહીં બોલું હું. તમારી બેનને છે ને અમે સારી રીતે જ રાખીએ છીએ, અને આજ પછી છે ને અમારા ઘરમાં પગ ના મૂકતા. અને મૂકવું હોય ને તો આ પારકી પંચાયતો નહીં કરવાની, બરાબર? એ તો હું જોઉં છું કેટલું સારું રાખો છો. અને બેનનું ઘર છે તો હું તો આવવાની જ. તો આવજો. હા, ચા પાણી કરીને જજો. રોકાવું પડે. હા, તો રોકાઈને જજો. હા. અને રોટલા ઘડીને તમારી બેનને ખવડાવજો. તમારે રોટલા ગળવાના, મારે ને મારી બેનને જમવાનું. શું કામ? અમે કે તમારા બાપના નોકર છીએ? બાપના નહીં, ભાણિયાની બહુ. હા, તો
ભાણિયાની વહુ થઈ એટલે શું તમે આવો એટલે તમારી આગતા સ્વાગતામાં લાગી જવાનું અમારે? અમારી વહુનો ઘેર કરો છો તો તમારે કરવું જ પડે ને કામ. હે ભગવાન, આ સાસુ છે ને એ ચૂપ મરી છે અને માસી સાસુ લોહી પીણીની ડૂબી ડફોડ. જો એકવાર કહી દઉં છું, 100 વાતની એક વાત, મારા ઘરે આવું ને તો કકડાટ નહીં કરવાનો, બાકી જો કકડાટ કરવો હોય ને તો આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ કરાવી દઈશ, સમજ્યા? અરે હા વીરસિંહ, એ જમીનનું શું થયું? અરે ભાઈ, આ લોચાવાળી જમીન છે, ટાઇટલ ક્લિયર કરાવો ને જટ, એટલે 2 પૈસા હાથમાં આવે તમારે. હા, હવે શું વાત કરી? પેલો ગોવિંદભાઈ ગુર્જર, એને ડખો કર્યો છે. હવે એને જ્યાં ત્યાં હાથીકા ભેરવવાની ટેવ પડી ગઈ છે. એને છે ને આપણી સામે લઈને આવવાનો, નકર આપણી હારે એની છે ને મગજમારી થઈ જાય. હા, એ કલેક્ટરને કહીને છે ને એનું પત્તું કાપી નાખો ને ભાઈ, એને ઓલી જમીન લીધી કે નહીં એ ત્યાં દબાવી દો. જો આપણામાં બહુ મગજમારી કરતો હોય ને તો એ જમીન દબાવી જ દો એની. એક કાગળિયું નહીં આપતા એને, એટલે ખબર પડે જમીનના કામમાં કોઈને આવડે કાંઈ નહીં અને આવી લાગે બધાય. આ તો બધાને છે ને ગંગામાં નાહી લેવું છે, પૂન કમાઈ લેવું છે. ધંધો જરાક આવ્યો. સારું સારું, હા જટ કરો. અરે ભગવાન, શું કરો દાદા? અરે બેટા કંઈ ને, આ જોને હરખે વોકિંગ કરવાય નથી દેતા. એક પછી એક ફોન આવ્યા કરે, જમીનના કામના વેપલા કરતા હોય, અને એમાં માણસને જેને ખબર નથી પડતી આટાની એ બધા આવીને બસ ધંધાની ચોપટ લગાવી દીધી છે. પણ એક જવા દેવા તું. બેટા તારું ભણવાનું કેમ ચાલે છે? અરે દાદા, મારું ભણવાનું એકદમ મસ્ત ચાલે છે. એમ ને? હા, હાલ સ્કૂલમાં તો બધું. અને આ વખતે બોર્ડની એક્ઝામ જો તારી, એટલે અત્યારથી તું સિરિયસ થઈ જા. અત્યારથી તારે નક્કી કરવાનું તારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે કે તારે શું મિશન છે. તો જણાવીશ મને કે તારે શું બનવું છે? દાદા, આપણે તો કોમર્સ કોમર્સ લેવું છે, સીએ બનવું છે? હા. હા, તો સરસ મજાનું સીએ ભણવા માટે કોમર્સમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. અને પૂરું ગણિત પાકું છે ને તારું? હા હા. હા, કાચું ગણિત રાખતી નહીં. જો આપણે મોટા ધંધા કરવી છે, કરોડોના ધંધા કરતા હોય તો હિસાબ કિતાબ કોઈ કરવાનું જોઈએ ને ઘરનો માણસ. તો એ તું સાચો છે બેટા, તારા ઉપર મને બહુ ભરોસો છે. ભણી ગણીને હોશિયાર થા. અને આ જો એક્ઝામ આપવાની છે, પૂરેપૂરું ધ્યાન આપીને વાંચવાના. ઘરના ડખામાં તારે કંઈ આવવાનું નથી થતું. હા હા. હા, બોલ બીજું કંઈ? ભણવામાં કંઈ ખૂટે જ તને? ના ના દાદા, કોઈ સ્કૂલમાં હેરાન કરે છે? કોઈ જ નહીં. કોઈ સાહેબ આમ આઘો પાછો થતો હોય ને કોઈ તને ડિસ્ટર્બ કરતો હોય ને તો મને કહી દેજે. હા પાક્કું હા, દાદા. આપણું વેણ એક વખત જાય ને કે શેઠ આવી રહ્યા છે અને એની દીકરી છે આ, એટલે છે ને તને કોઈ વતાવશે નહીં. હું કીધું? દાદા, એમે તમારથી બધા બીવ જ છે હા. સ્કૂલમાં, એટલે કઈ ચિંતા નહીં. બીવે તો ખરા જ ને. ત્યાં આ સ્કૂલમાં આપણે કેટલું ડોનેશન આપ્યું તને ખબર છે? હા. એના પાયા ખોદ્યા ને ત્યારથી આપણે ડોનેશન આપ્યું છે, એટલે આપણું નામ છે ત્યાં. અને ગમે તેવો પ્રિન્સિપલ આવે ને તો પહેલાં આપણા ઘરે આવે છે ચા પાણી પીવા માટે. હા. ખબર છે ને તને? હા. હા, તો પછી સારું લે, ધ્યાન આપજે ભણવામાં. અને જો ક્યાંકથી પેપર ફૂટે એવું તને ખબર પડે ને તો મને કહી દેજે. હા. આપણે પેપર લઈ આવી દઈશું તને દોરાય. અને એક્ઝામ આપી દેવાની. આખી દુનિયા એમ જ કરે છે. હા. ત્યાં સાચું ભણતર કોઈ ભણતું જ નથી. રિઝલ્ટ આવવું જોઈએ આપણે તો. બરાબર છે? હા. સારું લે, હાલ. આ ગામમાં પેપરો ફૂટે. पुष्पराज मैं झुकेगा नहीं साला। હવે તો હસ્તી હારે વસ્તી વધારીને જ રહીશ. Oh no! એ पूछला पुष्पा ની औलाद कितना चल तो ઓળખશો મને? હા ઓળખું છું ને. આ તારા જેવા ગાંડું છે ને રોજ નિત્ય પ્રતિદિન એટલા મળે છે ને, જવા દે વાત. હરખું તો હરખું ઓળખ્યો હવે? નાકમાંથી ગુંગા કાઢ પછી ઓળખ્યો તને. Oh no!
તારી હારે તો વસ્તી વધારવી પડશે. तू है मेरे हाथों की लकीरों में, तू मेरे मन में छुपी है तस्वीरों એટલે એ અહીંયા હું કરે હા ઘરે જમવા નથી આપ્યું લાગ્યું તમને દેખાય છે કઈ? મને તો ઈ જ દેખાય છે. તું અહીં નીચે બેઠો છે. ઈ દેખાય છે, પણ મારી પીડા તમને દેખાય છે? હું કોઈ માર્યું પાછળ? એમ તો મારી ઉપર કોઈ હાથ ન લગાડે. હા શું છે? દાઢી તો કરાવેલી છે. અચ્છા પુષ્પાન વેમમાં છો એમ? હવે તો કાંક કરવું પડશે ને ભાઈ. એટલે શું કરવું? ખંભો ઓછો કરીને હાલવાનું? હું તું રહેવા દે ને. એક તો તને દિવસે દેખાતું નથી, એમાં અત્યારે બપોર વસાડે તું ગોગલ્સ પહેરીને આટા મારશો. હું ગોગલ્સ પહેરું કે ફલાણું પહેરું કે ઢીકડું પહેરું, મારું શરીર છે, મને મજા આવે એ પહેરાવું. જેવું જવા દે. અહીંયા તું શું કરે? તમને ખબર જ છે ને મારી બેન છે અહીંયા, તો હું એને મળવા આવ્યો છું. તે મળવા ઘરની અંદર અવાય, બહાર જેમ ડોકા ન ટળાય અને પલોઠી વાળી ન બેહાય આ ભિખારીની જેમ. તમને આમ આવડે? મને બધું આવડે, મારતે આવડે. મારું તમને તો એક વસ્તુ આવડી છે જિંદગીમાં, એ મને ખબર છે. હો એ તો રહેવાનું જ છે. તું એ મારા વખાણ કરીમાં બોલ શું છે? કાંઈ નહીં, મારી બેન ઘરે છે. હા તો ઘરે અહીંથી તું હાથ પાડીને કામ કે બેન 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 એટલે આવશે. મારી બેન ઈ ઘરમાં રહેશે, બહાર નથી રહેતી, એટલે હું અહીંથી નહીં હાથ પાડું. મારે તો ઘરે જ આવું છે. ઘરે જ આવું છે તો ઘર અંદર હોય. અહીં પલોઠી વાળી બે ને તો કોઈ આપશે નહીં, અને આપશે ઓલા ભિખારી બેઠા હોય ને એમ આપશે દાણા. તમારી પાસે કોઈ દી સારી વાત સંભળાણી જ નહીં હો, કોઈ દી. પણ ક્યાંથી સંભળાય? તારા પરાક્રમ જેવા જ હોય. હમણાં પેપરમાં મારું આવ્યું હતું, તમે વાંચ્યું હતું? હા એ તું જ હતો ને, ઓલો કેટર શું કરશો? એ ખાવા પીવામાં જનાવર પડી ગયું તું ઈ જ ને? હળું હળું બોલો ને. ખાવા પીવામાં જનાવર પડી ગયું તું. એ ભાઈ એ ડોક આટલે ને કાકડી. તો પછી તમે થોડીક જીભ ઉપર લગામ રાખો, બરોબર? અને તમને ખબર છે હું મહિને કેટલું કમાઉં છું કેટરસમાં? એ તો મને ખબર છે, હું પરાક્રમો કરીને કમાશો. હા પૂરા 5 લાખ. કેટલા? આજુબાજુ વાળાને ભેગા કરીને. કા સમજો, મસાજ કરાવ્યું છું. હવે નીકળી જાય બધું હોય જે છે ને એ નહીં વધે. હવે સમજો આ શું છે? અચ્છા મતલબ તું રમકડા વેચવાનું ચાલુ કર્યું છે? નવું કઈ નવું છે? તું છે ને ક્યાંય નહીં હાલ. હું હાલું ને ન્યા કોઈ નો હાલે. એ જ વાંધો છે તારો. બધા હાલે ન્યા માં નથી હાલવું. હું જ્યાં હાલું ને ત્યાં કોઈની તેવડ નથી હાલવાની. હવે આમ કરીમાં બેહી જાય ને તો તને ઉપાડવા ભારે પડશે મારે. અને એ તો તમને પછી ખબર પડશે કે હું ક્યાં હાલું છું. એ બરોબર? તો જોયું. અત્યારે હું છે ને મારા મિશન ઉપર છું. એ મારું મિશન કામયાબ કરવાનું છે, એટલે તું છે જાઉં ને છું. બરોબર? પેલા હરખું બોલતા શીખ અને જા તારું મિશન બિશન આવો પલોઠી વાળી નહીં બેતો. જા તારી બેન રાહ જોવે. હાલ હારી પુષ્પાની ઓલાદ. હા હું કરીને આવેલા. હા પણ મજા આવે પણ. તેરી ચલક બરફી બરફી એ જે હોય. બાકી ઝુકેગા નહીં સાલા. કોઈ જોતું તો નથી ને? हम सब अपनी लड़ाई लड़ रहे हैं. ઝુકેગા નહીં સાલા. આમ તારું મને આવડી ગયું. કા ચાલે આપણે ફિલ્મોમાં તો ચાલીએ જ ને, કેમ ના ચાલીએ? એ લેંબુડાના લીલા પીળા પોન, લેંબુડા લેરા લેર. આ માળી છે ને આજકાલ હરખું કામ નથી કરતા, આખા ગાર્ડનની પથારી ફેરવી નાખી છે. આજે તો માળી કાકાને બોલાવવા પડશે. શું કરવાનું ખબર નથી પડતી. હે ભગવાન, જો કચરો તો જો કચરો. આ દેખાતા નથી. માળી કાકા ક્યાંક છે? કોઈના કામમાં કાંઈ ભલીવાર નથી.
હું કરવું ને હું નહીં ને એ જ ના સમજ પડતી. હે હવે તો જાંબુ લાગશે હો, સરસ મજાના જાંબુડા ખાવાની મજા આવશે. પણ આ છે ને આ બગીચાની તો પથારી ફેરવી નાખી છે, પથારી. આજે કહીને બધી સાફ સફાઈ ફરીથી કરાવું, નહીંતર મારે ના કરવી પડે. અને બાપુજીનો સ્વભાવ તો કેવો આકરો છે, એમને તો ગાર્ડનમાં જરાય કચરું ન ગમે. બેન તું ક્યાં હતી? હું આખું ઘર તને ગોતી પણ ક્યાંય મળે જ નહીં. તારી બેન નવરી છે, ક્યાં હતી તે? કેટલાય કામ હોય છે, આ આવડું મોટું ઘર હોય એને કામ કેવડા હોય. હા બેન, અને કેમ છે તારી તબિયત? સારી છે ને? તારી બેનને શું થાય? તારી બેન તો ઘોડા જેવી જ હોય ને હંમેશા. બસ. અને હું શું કહું, અહીંયા આગ લગાવવાનું ચાલુ જ છે ને? આ તારી બેન છે, આગ લગાવવામાં થોડી પાછી પડે. આ ઘરમાં છે ને તારી બેનનું રાજ ફૂલ ચાલે છે. પણ તું કેમ આમ આ બાજુ દેખાયો? હું કહું છું હા કે હું રાતે હોઉં ને હા અને સવારે ઉઠું, મને આખી રાત હસતી જ દેખાય. હસતી? હસતી એટલે તને કોણ હસતી દેખાય છે? હે આ કોઈ ડાકણ ચૂડેલ તો નથી દેખાતી ને આમ હસતી? અરે બેન તમે એવું એના માટે ન બોલો. કોના માટે? હસતી માટે. પણ આ હસતી ક્યાં વસતી? એ તમારા બાજુમાં જ વસ્તી છે, આખો દી તમારી હારે તો હોય. તમારી નણંદ. મારી નણંદ હસતી? હા તો હસતી તો તને દેખાય, એનું શું છે? પણ હસતીને જોવા શું કામ માંગે તું? મારું દિલ એના પર આવી ગયું છે. ઓહો, એમ કોને તમે દિલ દઈ બેઠા છો? પણ તને આ આખા ગામમાં કોઈ ના મળી? હે કોઈ ના મળી તો મને નણંદની પાછળ પડ્યો? બેન હજી એક લાફો મારો ગાલ ઉપર એટી જા, પણ મારે હસતી જોઈએ છે બસ. હવે એ મારા દિલમાં વસી ગઈ છે એટલે વાત પૂરી થઈ ગઈ. બેન હસતી માટે તો હું મારો જીવ આપી દઈશ, પણ હું એના વગર તો નહીં જ રહી શકું. ઓહો, જીવ આપવા સુધી આવી ગયો? હા. આ કિડની, ફેફસા, કોલેજા એ બધું વેચી દેજે, કયા તારી બેનને કામ લાગે, જે 5-10 કરોડ આવ્યા, હે ને? બેન બસ ભાઈ માટે એટલું નહીં કરી. મેં હવે નિર્ણય કરી લીધો છે કે મારે છે ને હસ્તીના બંધને જ બંધાવવું છે. વાહ, તું તો કઈ પિક્ચર જોઈને આવ્યો? હે ચુંદડી ઓઢો મારા રાજની? હે નહીં, હું હમણાં તો ઓલું ફિલ્મ જોઈ આવ્યો. કયો? આહા, પુષ્પા ફ્લાવર. 300 રૂપિયા ટિકિટ હતી ને તોય ગયો, અને કેટરસમાં કામ હતું તોય ગયો, બીજા મેનેજરને હોપીને. વાહ વાહ, તે 300 રૂપિયા ખર્ચ્યા નહીં? હા. ઓહો, પણ મારી વાત સાંભળ, તું આ હસ્તીમાં એવું તો શું જોઈ ગયો કે તને મારી નણંદ બહુ ગમી ગઈ? અરે બેન, ભોળપણ એનામાં જેટલું ભોળપણ છે ને એવી દુનિયામાં એકય છોકરી મને નથી દેખાતું. મને ખબર છે તું અહીંયા એને બધાને ત્રાસ આપશો ને, હું તમ તારે એને બહુ ખુશ નહીં રાખું, હું મારી રીતે રાખીશ. હા હાસવાઈ, પણ એ ભોળી છે ને એટલે. વાત તો તારી સાચી છે હો ભાઈ. હા. આમ પણ જો હસ્તીબેનના લગ્ન તો કરાવવાના જ છે. હા. પછી એ જો આપણા ઘરમાં આવી જાય તો બહુ સારું થઈ જાય. અને બીજી વાત, તારા જેવાને તો કોઈ છોકરી આપશે પણ નહીં ને? બેનનો ખોટું નહીં લગાડતો, તું મારો સગો ભાઈ છે, પણ મારે તે છતાંય તારા વિશે કહેવું પડે. જો તું આ 34 વર્ષનો ઢાંઢો થઈ ગયો, ત્યાં સુધી તને કોઈ છોકરી આપી નહીં, બરાબર? તો હવે તો શું મળે? એના કરતાં અમારા હસ્તીબેન જો તારી સાથે પરણી જાય તો કંઈક તારું ભલું થાય, હે ને? બેન હું મસાજ કરાવીને 25 વર્ષનો દેખાવાની કોશિશ કરું છું, તમે સોતરી જ્યાં હોય ત્યાં નહીં કરતા હો. તને ખબર છે ને ભાઈ, હે હું તારા કરતાં 2 વર્ષ નાની છું, તોય તારા કરતાં હું 10 વર્ષ નાની હોઉં ને એવી દેખાવું. કેવી બ્યુટી છે મારી જો. બેન તો આ હસ્તીમાં કાંક મારી વસ્તી વધે એવું કાંક કરો ને. હસ્તી સાથે પરણાવી, તારું ઘર વસ્તી કરાવીશ, અને તારા નાના એટલા બધા બાલુડા ફરે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. હો, અને ચિંતા ના કરતો, તારી બેન પર તને વિશ્વાસ છે કે નહીં? હા બેન. આ ઘરમાં રોજ સવાર બપોરને સાંજ તારી બેન રામાયણ અને મહાભારત કરાવી શકતી હોય તો તારું ગઠબંધન ના કરાવી શકે? હા હે ને? અને બેન હું કહું છું અત્યારે મારે એને આવ નજીકથી જોવી છે. નજીકથી એટલે? આમ પાસેથી જોવી છે.
તે શું અત્યાર સુધી દૂરથી જોઈ હતી પાસેથી જોઈ છે વાળા? હું એને હમણાં જોયું ને તે હું છે ને પડી ગયો, હું એટલો મારું. હા, દિલ દઈ બેઠો છે મારો ભઈલો ને. જો અવાજ હોતે આવે. ઓય બસ 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 બસ. ધરપત રાખ ભાઈ, ધરપત રાખ. બધું થશે હો, ધીમે અત્યારે ધીમે. ઈ ક્યાં છે? એકવાર મારે હું એને જોઈને પછી વયો જાય એ બસ. હારું હારું, હા જોઈ લેજે ધ્યાનથી. પણ એમ કે જે હું બેનને મળવા આવ્યો તો પકડાઈ જાય ને એવા કોઈ કામ નહીં કરતો. ભલે ભલે બેન હું જાઉં છું. ખરેખર હા, મારા ભાઈએ છે ને આમ તો સારું જ કામ કર્યું છે. કારણ કે હા, લાકડાને તો કોણ માકડું આપે? કંઈ નહીં, જે થાય સારું થાય. હસ્તીને આની જોડે પરણાવી દઉં ને પછી તો આ ઘરમાં જે મારો વટ પડે ને, મારા ઘરમાં હા પાડશે ખરા મારા ભાઈ માટે. ના પાડે તો આપણે તો કરાવીને જ રહીશું ને. શું કરે છે? હું અહીંયા હું કરું છું ને એની તો મારે તને હું વાત કરવી. શું વાત કરવી? વાત પૂછમાં તું તો જવા દે, નો પૂછું. મેં ક્યાં તને પૂછ્યું? અહીંયા શું કરે? મારા રૂમમાં શું આવ્યો તું? બસ તારા દર્શન કરવા જ ખાલી. હું કઈ માતાજી છું? તું મારા માટે ભગવાન છો. હે? ઓલું ગીત છે ને, तुझ में रब दिखता है यारा मैं क्या करूं, શાંતિ રાખ રે ભાઈ. सजदे सर झुकता है यारा मैं क्या करूं, तुझ में रब दिखता. શાંતિ રાખ, હવે બંધ કર આ બધું તારો કકળાટ. અને આ ઓલું હમણાં આ ફિલ્મ આવ્યું છે ને બહુ મસ્ત. તને શું લાગે તું અલ્લુ અર્જુન છો? ઉલ્લુ છો ઉલ્લુ. કરતો નહીં કોઈની સામે. ભૂંડો લાગીશ કોક મારશે. તને ઉલ્લુ સારું લાગે તો ઉલ્લુ કહીને મને બોલાવજે, પણ હસ્તી તારે આટા મૂકી દીધા છે કે શું તે? હવે તો કદાચ મારી નાખે ને તોય મારું જીવન સમર્પિત છે. તું મરી જા ને, આમ તો નડે જ છો અમને. રોજ આવી જા છો. હા, શરમ નથી આવતી તને? કોકના ઘરે રોજ રોજ આમ ધોડા જવાનું? હા શું કહું, મારા દિલમાં તું વસી. હે? હા, એટલે તું આજે કઈ પી બી નથી આવ્યો ને? પીતો હતો પણ જ્યારથી તને જોઈ છે ને ત્યારથી મેં દારૂ મૂકી દીધો છે. તો હવે હું ગાંજા મારવાનું ચાલુ કર્યું છે? નહીં, હવે તો બસ તારા પ્રેમનો જ નશો છે. તો હસ્તી, હા શું કહું, હું તારા આખો ઉભો રે આમ. જીવનનો એક ભાગ બનવા માંગુ છું. હા બની જા ને, કામવાળો બની જા. જો કે તારી જેવું કામવાળા નો રાખું. નીકળે તું રૂમ માંથી જા બહાર. આમ તારા બેનને મળવા આવ્યો તે તેને મળ. આ ગાંડા હું કાઢે છો અહીંયા આવી આવીને? કહીશું મારા બાપુજીને, ટાટિયા ભાંગી નાખશે તારા. નહીં, હજી તને ઓળખવામાં ભૂલ થાય છે. હું તને ઓળખી ગઈ છું ભાઈ. જા ભાઈ તું જા અહીંથી. હસ્તી, એય! હું તને ખાસા દિલથી પ્રેમ કરું છું આ પણ કરા તને મેં કે ના પાડી, પણ મારી આગળ નો આમ જા અહીંયાથી. અને લગ્ન તો તારે મારી હારે કરવા જ પડશે. હો. એ તું દુનિયાનો છેલ્લો છોકરો હોય તોય તારી હારે તો લગન ન જ કરવું, સમજાઈ ગયું તને? તારું મોઢું જોયું છે? વાંદરા જેવું છે. જો વાંદરાની શરમ આવે તને જોઈને. અરે હસ્તી, તારી અને મારી જોડી બનવા માટે જ બની છે. શું? તારી હારે મારે વસ્તી તો વધારવી જ છે. ના આટા વાટા મૂકી દીધા છે, મેન્ટલ હોસ્પિટલ ભેગો થા. મેં તને જોઈ છે ને ત્યારથી હું મેન્ટલ જ થઈ ગયો છું. એ ભગવાન, કયા કાળમાં પેદા થયો છે? પણ મારા એવા ફૂંડા નસીબ કે આ ભટકાણો. ભાઈ જાને તારા બેનને મળવા આવ્યો છે તો એને મળને, મારા મગજનું દઈ ન કર. તો એકવાર આ હાથમાં હાથ મૂકી દે. હવે નીકળ ને, તારા હાથમાં હાથ શું? આ તો તને જોવાની ઈચ્છા થઈ હતી, જોઈ લીધી ને. પણ એકવાર તું તારા હાથને આમાં હાથ મૂકી દે ને એટલે હું પ્રેમથી વયો જઈશ. હટ હટ જા અહીંથી જા. તારે કદાચ સાકુ મારવું હોય તો મારી દે.
પણ તું જ્યાં સુધી હાથ નહીં મૂક ને ત્યાં સુધી અહીંથી હલીશ નહીં. પાણી નહીં બાપુજી પીવું. એકવાર હાથ આવ્યો નીકળ ને ભાગાલ ફૂટ. પણ હસતી તારે હજી મને ઓળખવામાં ભૂલ થાય છે. હું હાસા દિલથી પ્રેમ કરું છું. અને હા, તારા લગ્ન છે ને મારી હારે જ થાય. હવે તો હસતી હારે વસ્તી વધારવામાં છે ને મજા જ આવશે. બાપુજી બા ભાભી અરે રે શું થયું? ઓલો મંદબુદ્ધિને કોણ ઘરમાં લાવે છે? કોણ મનબુંધી? આ ભાભીનો ભાઈ. શું થયું? હકલો શું થયું? રૂમમાં મારા રૂમમાં આવીને મને કહે છે કે મારે તારી હારે વસ્તી વધારવી છે. અરે એની વાત કોણ સાચું માને? મને તો એને જ ખબર પડતી. હવે મને કે મને હાથ તારો મારા હાથમાં રાખ. શું? તારો હાથ મારા હાથમાં રાખ એમ કહે છે. કેમ? ખબર નહીં. કંઈક કરો ને એ હકલાનું રોજ રોજ આવી જાય છે. આજે હું આવા દે તારા ભાઈને, એની સાથે વાત કરીને તને કહું છું. આ રોજ રોજ આવીને મને એના નાટક સહન કરવા નથી ગમતા. એક તો વાંદરા જેવું ડાચું લઈને આવી જાય છે રોજ ઘરે. મને પસંદ તો નથી જ તે, પણ કરવું શું? તને તો ખબર છે ને ભાભીનું. ક્યાંક મેન્ટલ હોસ્પિટલમાંથી છૂટીને કંઈક ઘા કરી દીધો હોય ને એવો લાગે છે મને તો. હા એ વાત તો સાચી હો. ખબર નહીં આ ભાભીને કેવી રીતે, આ ભાભી ક્યાં ને એનો ભાઈ ક્યાં, આમ સમજાતું જ નથી કયા મેલ તે. પણ ભાભી એના ભાઈને ઘરે બોલાવે છે શું કામ? ભાભીની સાથે વાત કરી નથી. ક્યાં છે ભાભી? બાપુજી નથી દેખાતા, કોઈ નથી બાપુજી તો દેખાતું. મીટિંગમાં ગયા છે અને બા માટે એમને પૂજા માટે જવું હતું તો હું એમની માટે ફૂલ લેવા આવી હતી. બસ ઈ તમારે જે કરવું એ કરો, પણ આ મંદ બુદ્ધિને અહીંયાથી કાઢો. મારા મગજનું દહીં કરી નાખ્યું છે એણે. અરે કાંઈ નહીં, મન બુદ્ધિ છે, તમને ખબર છે ને. આ તો મન બુદ્ધિ છે. મારા રૂમમાં ઘૂસી ઘૂસીને આવા નાટક કરે છે. મારે શું કરવાનું? આજે કે ને એક વખત એકમાં ચો. આજે મને કે તુજ મેં રબ દિખતા હે. બોલો આવું કે છે મને. સાચે ને? હા. તારે કહ્યું હતું ને તુજ મેં મને રમણ દીખતા એમ ન કહેવાય? મને કઈ કરો ને. વાત કરું છું તારા ભાઈ સાથે આજે. બહુ થયું હવે આ લોકોનું. તમે જાઓ વાત કરો. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, એ જ પ્રમાણે સર્વભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈપણ પ્રકારના વિકારો. આવ બેટા. શું બા? કાંઈ નહીં, આ જો નવરી હતી તો મેં કીધું લાવે એકાદ પાઠ કરી લો. હા સારું કરી. બોલને બેટા. જય શ્રી કૃષ્ણ. બા સવારની પગે નહીં લાગીને? જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. બા હું શું કહું, આપણા પેલા શેરડીવાળા ખેતરનું કામ તો પતી ગયું નહીં? હા. હે ને? હા. અને આજે પેલું આપણે શાકભાજીવાળા ખેતરમાંથી શાકભાજી પણ આવી ગયા. તમને કીધું બાપુજીએ? હા, થોડાક આવ્યા છે ને હજી બાકી એ છે. કેમ પણ બેટા આવું બધું પૂછે છે? અરે ના ના, આ તો જનરલ આમ વાત કરી રહી છું. હા. બા હું શું કહું તમને, આ હસ્તીબેનને અત્યાર સુધી આટલા બધા છોકરા જોઈ ગયા નહીં, પણ હસ્તીબેનને કોઈ છોકરો ગમ્યો નહીં. ક્યારેક હસ્તીબેનને ન ગમ્યો તો ક્યારેક છોકરાને હસ્તીબેન ન ગમ્યા, એવું ઘણી વાર થયું ને. મને એવો વિચાર આવે છે બા કે હસ્તીબેનના લગ્ન મારા ભાઈ અશોક સાથે કરાવી દઈએ તો આપણે. શું વાત કરે છે? અશોક સાથે? અરે ક્યાં હસ્તી અને ક્યાં તારો ભાઈ, કેમ જોડું જામે? જો હસ્તીને સારા સારા ઘરના છોકરાઓ નહોતા ગમતા તો તારા ભાઈમાં લેવાનું શું છે કે એને બા, ગમી જાય? તમે આ શું બોલો છો? એટલે મારો ભાઈ કંઈ ખરાબ દેખાય છે? અને ક્યાં હસ્તી ને ક્યાં મારો ભાઈ અશોક? તમે એમ કહો. આ હસ્તીબેન, હું એમ નથી કહેતી કે હસ્તીબેન દેખાવડા નથી, હસ્તીબેનમાં કાંઈ કમી છે, એવું નથી કહેતી. પણ મારો ભાઈ કાંઈ ઘટે એમ નથી. મારો ભાઈ જ હસ્તીબેનના બરોબરનો છે. તમને ખબર છે, હસ્તીબેન જેટલું ભણેલા છે એટલું મારો ભાઈ નથી ભણ્યો, ઓછું ભણ્યો છે, પણ અક્કલ તો હસ્તીબેન જેટલી જ ને, બુદ્ધિ. તમે વિચાર તો કરો બા, મારા ઘરમાં પરણીને જાય અને હસ્તીબેન તમારી આંખ સામે રમતા રહે, સમજે તમે?
હે ભગવાન, 2 આટા ઓછા છે ભાઈમાં, તોય કહે છે કે મારો ભાઈ અક્કલવાળો છે. શું બોલ્યા બા? ના ના, હું વિચારું છું કે હસ્તી અને તારા ભાઈનો મેળ કેમ થાય. બા તમે વિચારતા રહેશો અને ક્યાંક મારા ભાઈને રૂપસુંદરી મળી જાય એના કરતાં હસ્તીબેનને પરણાવી દો. આ આંખ સામે દીકરી રહેશે, હંમેશા તમે પણ રાજી અને હસ્તીબેન પણ રાજી. અને મારો ભાઈ એ તો તમને ખબર જ છે, આટલા વર્ષોથી હું પરણીને આવી આપણા ઘરે આવે છે, ક્યારેય તમે એની કોઈ મગજમારી જોઈ બા? કે ક્યારે તમે એવી મગજમારી સાંભળી? અને તમે વિચાર તો કરો બા, આ મારા બાપા પાસે કેટલો રૂપિયો છે, 100 વીઘા તો જમીન છે, અને સોના ચાંદીને એમાં તો કાંઈ ખૂટે એમ નથી. જો હું કહું, અને આ મારા ભાઈ અશોકનો કેટરસનો બિઝનેસ તો જે ધૂમ ધોકાર ચાલે છે ને, હસ્તીબેનને તો આમ હાથમાં ને હાથમાં રાખશે. જ્યાં જમાડે જ ને ત્યાં ગાળો દે છે બધા. શું બોલ્યા બા? ના, એના હાથની રસોઈ એટલે બધા વખાણે એમ. તો અરે કેવા કેવા મોટા મોટા ઓર્ડરો મળે છે. અને હું તો તમને કહું છું બા, હસ્તીબેનને મારા ભાઈ જેવો છોકરો તો ક્યારેય નહીં મળે. અને તમને કહું ને તો મારા અશોક મળે. કંઈક બોલ્યા બા તમે? ના, મેં કીધું એ મળી જાય ને તો સારું એમ કહું છું. હા, એટલે તમને ખબર નથી, આ અમારો અશોક તો વર્ષોથી હસ્તીબેનને એના દિલમાં વસાવીને બેઠો છે. જો હું શું કહું બા, આપણે મોટા સમજી લઈએ ને તો નાના નાના જીવતર સરસ મજાના થઈ જાય, સમજ્યા ને? એટલે હું મારું માનો. જો તમે નહીં માનો તો હું બાપુજીને વાત કરીશ, એ તો તમને ખબર જ છે. અને બાપુજી આજ સુધી મારી કોઈ વાત ટાળી નથી. મારી વાત સાંભળ, તું એમ કહે છે કે તારો ભાઈ ઘણા વર્ષોથી હસ્તીને એના દિલમાં બેસાડીને બેઠો છે અને એની રાહ જોવે છે. એકવાર તે હસ્તીને પૂછ્યું? અરે હસ્તીબેનને તો આપણે જેમ કહીશું ને એમ એ વિદાય થઈ જશે. એ તો કેવું છે, પેલી દોરે બાંધેલી ગાય જેવું છે. એમને તો જ્યાં તમે કહેશો ને કે આ લગ્ન માટે સારું ઠેકાણું છે તો એ મૂંગા મોઢે બેસી જશે. અને મને ખબર છે કે જ્યાં સુધી હું બાપુજીને વાત કરીશ તો બાપુજી તો હસ્તીબેનને અશોક સાથે પરણાવવાની ના પાડશે જ નહીં. તો મને એમ કે તું એમ કહે છે કે અશોકની સાથે એની વાત કરશું તો એ તો ગાય જેવી છે, એટલે જ્યાં દેશું ત્યાં એ જતી રહેશે. તો પછી આટલા બધા છોકરા એને બતાવ્યા તો એણે ના પસંદ કેમ કરી દીધા? તો એ કેમ ન જતી રહી ગાયની જેમ દોરાઈને? અરે બા, એમાં એવું હોય ને કે ત્યારે ભણતા હતા, એમને લગ્નનો વિચાર નહોતો કર્યો. હવે આ વર્ષથી એમનું ભણતર પૂરું થઈ રહ્યું છે અને હવે એમને થયું કે ઠરીઠામ થવું જોઈએ. અને મારી વાત માનો ને તો તમે હા પાડશો કે ના બા, લગ્ન તો થઈને જ રહેશે, અને એ પણ મારા ભાઈ અશોક સાથે. તો પછી પૂછવા કેમ આવી? અરે બા, તમે ઘરના મોટા છો, વડીલ છો, પૂછવું તો પડે જ ને. અને સાંભળો, તમને નહીં, હું બાપુજીની પણ રજા લઈ લઈશ, ચિંતા નહીં કરો. અને મારું માનો તો તમે જ વાત મૂકો તો વધારે સારું. જ્યાં સુધી હું વચ્ચે ના પડું ને ત્યાં સુધી બરાબર છે. તો તમે મારી વાતને મંજૂર રાખો છો બા? જો સાંભળ, તારો ભાઈ અને આપણી હસ્તી એક વખત મળી લઈને અને હા પાડતા હોય, એ બેઉ એકબીજાને પસંદ કરતા હોય તો પછી ભલે ને હસ્તીની હા હોય તો મારી એ હા જ હોય ને. બસ ને, તમારે આ જ સાંભળવું છે ને તો હસ્તીબેનની હા સમજો અને લગ્ન થયા સમજો. સમજી ગયા? હા, સારું સારું. તો હવે હું છે ને રસોડામાં જરા જોઈ લઉં કયા કયા કામ બાકી છે. બાકી તમને ખબર છે ને આ ઘરના દરેક કામ હું કરું છું. આ તમારી નાની વહુમાં તો કાંઈ ઠેકાણા નથી બા, એનાથી તો પડ્યો ગ્લાસે ઉચકાતો નથી. આ બધું સવારથી હું કામ કરું છું. એને તમારે કાંઈ સમજાવ્યું ને તો તમારા શબ્દોમાં 2 શબ્દ કહી દેજો. એ હા. હે ભગવાન, કેવી છે એ! એમ સમજે છે કે ઓલું ગાડા નીચે કૂતરું હાલતું હોય ને તો એને આ બધું વજન હું જ ઉચકું છું, એવી છે. કરે છે ઓલી બધુંય અને બસ બધું હું જ કરું છું. હસ્તીને અશોક, બીજું કાંઈ દેખાતું જ નથી એને. ક્યાં મારી હસ્તી અને ક્યાં એનો અશોક? બાપુજી! અરે શું થયું બેટા? કેમ રડે છે તું આમ? તને કોઈ કીધું કઈ? બાપુજી, ઓલો રીચા ભાભીનો ભાઈ, ઓલો મંદ બુદ્ધિ અહીંયા આવીને મારા રૂમમાં આવીને મને કહે છે કે મારે તારી સાથે વસ્તી વધારવી છે. એની આટલી હિંમત?
સીધો તને આવીને આવી પ્રપોઝલ કરે હરામખોર. પાછો ગીત ગાય છે તુજ મેં રબ દિખતા હે. એ તો અક્કલ વગરનો છે હાવ. એને ઘરમાં આવવા કોણે દીધો? મને શું ખબર રોજ રોજ આવી જાય છે ઘરે, તમે એને કઈ કહેતાય નથી. રોજ આવે છે ને તું આજે પહેલી વખત મને વાત કરે છે બેટા. પહેલેથી મને કહી દીધું તારા ટાટિયા ભાંગી નાખત. બીજી વખત ઘરમાં પગ ન મૂકતી ક્યારે. મને ખબર નહોતી, આજે જ મારા રૂમમાં આવીને એને મને આવું બધું કીધું. આ ઘરમાં તો છે ને બધા પોતાનું સામ્રાજ્ય સમજી બેઠા છે. આલી મવાલી કોઈ પણ આવે અને પોતાની વાતો કરીને જતું રહે, કોઈ મને કહેતોય નથી. આ તારી માય છે ને હાવ અડબોટ જેવી છે. હા બસ ભક્તિની ઘંટડી વગાડ્યા કરે મંદિરે જઈને. ઘરમાં કંઈક વાત કરતી હોય તો અમને ખબર પડે ને. આ તો અમે ધંધા અર્થે બહાર રખડતા હોય અને ઘરમાં બીજાના રાજ ચાલે. લ્યો આ તો હું ત્યાંથી ભાગી ગઈ, નહીંતર. સારું કર્યું બેટા. પણ એને છે ને બીજી વખત આવે ને એ પહેલાં હું તારી મોટી ભાભીને મળીને બધી વાત કરી નાખું છું. તમે ભાભીને કહી દો કે ઈ છે ને ઉલ્લુ જેવો રૂમમાં ન આવે મારા, અને ઘર જ ન આવે અહીંયા. એને છે ને આ તારી ભાભીના બાને એ આવતો હોય આમાં, એટલે હવે છે ને એની આપણને ઓકાત ખબર પડી ગઈ છે, એની નિયત ખબર પડી ગઈ છે. હવે જો બીજી વખત અહીંયા આવે ને તો એને અહીંયા આવતો બંધ કરાવી દઉં. તું તારે જો ચિંતા કરમાં તો. હા તો હું ચિંતા કરમાં રોમાં આમાં, એમાં રોવાની કાંઈ જરૂર નથી. એ એવા તો છે ને કેટલાય હત્તર આપણી પાસે ફરતા હોય, એવાને છે ને હરખા જવાબ આપી દેવાય. અમારે સુધી વાત આવવી જ ન જોઈ. પણ રૂમમાં આવી જાય તો મારે શું કરવાનું? રૂમમાં આવી જાય તો એને તતડાવી નાખવાનો. બીજી વખત સામે જોવે તો ખરો. પણ એ તો હાવ અક્કલનો બારદાન છે એવો હાળો જોડ જેવો છે. વંઠેલ એક નંબરનો વંઠેલ છે. છોકરી ભાઈ નથી કે બસ સામે આવ્યો નથી અને લાલી લપડા કર્યા નથી. બસ આવવા દે ને, બીજી વખત આવવા દે ને છે ને ટાટીઓ વાટી નાખવી આપણે તમ તારે. અને હા રીચાઓને હોતને કહી દેવી કે તમારો ભાઈ હોય ને તો મર્યાદામાં રહે. આપણા ઘરમાં આવીને છે ને કોઈને ચેનચળા કરવા નથી થતા. બસ તમે ભાભીને કહી દો કે એનો ભાઈ જોઈએ જ નહીં આ ઘરમાં મને જરાય. હાલ બોલ બીજું કઈ? ના બસ સારું તો થઈ જાય તમ તારે. હું રીચાઓને મળી લઉં છું અને બધું છે ને વાત ઠેકાણે પાડી દઉં છું. હું જાઉં છું, તમે કહી દેજો. આ રીચાઓ આમ તો ડાયા લાગતા હતા, પણ એ પોતાના ભાઈના સ્વાર્થમાં આવે અને એની વાતો કરતા હોય ને અહીંયા એને પગ પેસારો આપતા હોય તો એને મારે મેલી મુરાદ જાણવી પડશે. અને આમ મીઠા થઈને મૂળિયા ખોદી નાખવા એવો સ્વભાવ એનો હોય ને તો એને ત્યાંથી જ વાઢી નાખવા પડે. આ ઘરમાં પારકાને તો એમ કેમ પેસવા દેવાય? મારું ઘર છે, આવવા દે ને આ વખતે જોઈ લેવી છે. કેટલી વાર કીધું તને કે આ માથામાં સમયસર તેલ નખાવ્યા કર, પણ ના, આ તારે તો છૂટા બાબરા લઈને આખા ગામમાં રખડવું છે. સારા લાગે આમ ફેશન. ફેશન? તારે આ ઉંમરે બધી ફેશનો કરવી છે? ભણવામાં ધ્યાન આલે. ભણવામાં તને ખબર નહીં પડતી ભણવાનું? આ દિવસ તો ભણ કરું છું, કેટલું ભણવાનું હે. સરસ. હવે તું માં આગળ જીભડો ચલાય. તારો હવે છે ને આજકાલ જીભડો બહુ મોટો થઈ ગયો છે, ખબર નહીં પડતી? આખો દિવસ ભણું એટલે તારા પેલા ગણિતમાં 50માંથી 20 આયા. એ તો હવે મેડમની ભૂલ હતી, મેડમે ચેક એવું કર્યું તો હું શું કરું? હા મેડમ મૂર્ખી નહીં તારી સ્કૂલની. ખોટું તું મારી હાથે મગજમારી કરવાનું બંધ કરી દે. હું તારી માં છું, તું મને ના બનાવીશ હો. હેડ હવે સીધું જો આમ. અને આ શું છે તારી બેનપણીઓ હાથે હા ના ઝઘડા છે? કાલ તારી બેનપણીની મમ્મીનો ફોન આવ્યો હતો કે ખુશી હાથે તમારે રાહી ઝઘડે છે. મને જેમ તેમ બોલા થોડી ચાલે. શું જેમ તેમ બોલી તી તને? એ તો કઈ બી બોલી જાય, હું થોડી સાંભળી લઉં કોઈનું. બરાબર છે. ના આમ તો તારા મારા ગુણ તો ખરા ને, એટલે તું બરાબર કોઈનું હોંભરે તો નહીં જ. પણ હું શું કહું હાભર, હું એમ કહું છું તને કે હવે છે ને ભણવામાં ધ્યાન આપો. આ હવે નહીં ચાલે. આવું ને આવું કાયમ કરશો ને તો પછી છે ને સર ટીચર ઘરે કહેવા આવે ને એવા કામ ના કરશો. આ સ્કૂલ એ તો દાદાની બીકથી કોઈ ના આવે ઘેર મારું. દાદાની બીકથી ના આવે, પણ તારી માથી કઈ આખું ગોમ નહીં બીતું આ ઘર સિવાય, સમજી? હા શું? હા ભરતી નહીં હારી. જ્યારે હોય ત્યારે ગમે તેમ. અને હા ભર બીજી વાત કહું તને, આ છે ને કાકી અને બાની વાતો ચાલતી હોય ને તો ધ્યાનથી સાંભળવાની, પછી તારી માને આવીને કહેવાનું. આમ સીધું જો. એક તો હારી ચોટલાય નહીં વરાવતી. પણ શું વાતો કરતા હોય? બે બૂનો બેસીને વાતો કરતા હોય એમાં તારે શું પંચાયત? હા તને બહુ ખબર પડે નહીં? તારે છે ને તારા ભણવામાં ધ્યાન હલવાનું, બીજી બધી ડફોડ વેળા નહીં કરવાના. તારે ખાલી એમ કહું છું કે આ પેલા કાકી છે ને તારા એ અને બા 2 જણ વાત કરતા હોય તો સાંભળવાનું. અને તારી હસ્તી ફોઈ વાત કરતી હોય ને તો સાંભળવાની ધ્યાનથી. શું કહે છે તાર મમ્મી વિરુદ્ધ તો કંઈ નહીં બોલતા ને, તો પહેલું સાંભળવાનું, સમજી ને? શું? હા ખાલી ડોકા હલાવવામાં સમજી છું, બાકી કઈ અક્કલ નહીં તારામાં. સીધી બેસ અને આ ઓઢણા બોઢણા છે હરખા ઓઢતી જા. હેડ એમ હરખી બેહીને બેસ.
માર તો હવે આ છોકરીનું શું કરવું ને સમજાતું નહીં. હવે હું ચોટલો વાર દઉં છું, આ છૂટા બાબરા રાખવાના નહીં. ના આમ ફેશન લાગે થોડી, આમ છૂટા જ રાખવા પડે. હે ભગવાન, આ છોકરીને કેમ સમજાવી? એક સાચી વાત કહું, બોલે તું છે ને તારા બાપા જેવી ના થતી, તારી મા જેવી થશે. આ ગુણવાન થશે ગુણવાન. આ તારા બાપામાં તો મીઠું નહીં, અક્કલ જ નહીં. બહુ સારા છે. હા એ દેખાય જ છે તારા મને ને બધા તારા બાપાના ગુણ છે. મારા બાપા સારા જ છે. હવે તારા બાબરા બાંધું કે ના બાંધું? અને હા પર તું જા અંતર કાકી ચા નાસ્તો બનાવ્યો હશે મારા માટે, તે લઈ આય. આ કલાક પહેલાં મેં ખાધું હતું, કલાકથી મારા પેટમાં કશું નહીં પડ્યું. અને ઘરના કેટલા કામ કરવાના હોય ખબર છે તને? પણ પચ્યું ખરી કલાક સુધી. જોયું જોયું? હવે તું મારી મજાક ઉડાડીશ, મારી મજાક ઉડાડીશ હે? જો હવે આ બધું બંધ કરી દેજો, તને કહી દઉં છું. આ રોજ રોજના નાટક મને તારા ગમતા નહીં, સમજી ગઈ ને? ને તારા જટિયા ખેંચીને એવી પકડીને મારીશ તે કે વાત ના પૂછીશ. શું હા કરે છે? હા હા લેતી આવ. હા જા હેડ. અને આ બાબરા બાંધશે તારા? છૂટા બાબરા લઈને આખા ગામમાં રખડ રખડ કરે છે. રીચાઓ. બાપુજી આયા, લો બેસો ને બાપુજી બેસો. હા બેસી તો જાઉં છું, પણ મારે તમારી સાથે એક વાત કરવી છે. બેસો તમે પણ. હે બાપુજી, મારે તમારી જોડે એક વાત કરવી હતી. બોલો ને બાપુજી. પણ એવું કહેવાય છે ને કે ઘરના વડીલની વાત પહેલાં સાંભળવાની. હા હા બાપુજી બોલો તમે, હું વાત સાંભળું જ છું તમારી. આમ તો હું તમને સમજદાર ગણું છું, પણ આજે ઘરમાં ફરિયાદ આવી છે. ફરિયાદ? હા. કોના વિરુદ્ધમાં? મારા વિરુદ્ધમાં? તમે થોડું ઘણું તો જાણતા જ હશો ને. શું જાણવાનું બાપુજી આમાં? તમે કહો એ સાચું. આ તમારો અડિયલ ભાઈ અમારી રાજકુમારી જેવી દીકરી હસ્તીના રૂમમાં જતો રહી અને એને સાથે ચેનચાળા કરે, પ્રેમના ગાણા ગાય. આ બધી વાતની તમને ખબર નથી? ના બાપુજી, મને આવી કોઈ વાતની ખબર નથી. પણ હું શું કહું બાપુજી, આપણે હસ્તીબેન માટે આટલા વર્ષોથી છોકરાઓ જોઈએ છે, પણ હસ્તીબેનને કોઈ છોકરો ગમતો જ નથી. તો મારું માનવું એમ છે કે આપણે હસ્તીબેનના લગ્ન મારા ભાઈ અશોક સાથે કરાવી દઈએ તો. રીચા બહુ આ છે ને તમારી મનની મનમાં જ રાખજો. આવી ખોટી વાત મારા ઘરમાં તમે નાખતા નહીં, અને એ વ્યાજબી પણ નથી. પણ તમે જાણો છો તમારા ભાઈની હેસિયત, અને મારી દીકરી ક્યાં અને તમારો ભાઈ ક્યાં. કાંઈક તો તાલમેલ મેળવો. હા આવી અડબમ જેવી વાત કરો તમે. બાપુજી હવે તમે વિચાર કરો ને, મારા ઘરમાં કઈ કમી છે? આ 100 વીઘા જમીન સોના ચાંદીથી લદી દેશે મારા મા બાપ તો હસ્તીબેનને. અને બીજી વાત, અમારા ભાઈનો કેટરર્સનો ધંધો કેવો જોરમાં ચાલે છે તમને ખબર? ઓર્ડર પર ઓર્ડર, ઓર્ડર પર ઓર્ડર આવે છે. અને બાપુજી તમે એકનો એક મારો ભાઈ છે, હસ્તીબેન તો આમે રાજપાઠમાં જીવશે, રાજપાઠમાં. એટલે મારે મારી દીકરીના લગ્ન તમારી ધન સંપત્તિ સાથે કરાવવાના, એની પોતાની ઈચ્છા કે એના પોતાની જે સપના છે કે જોવાના જ નહીં? હસ્તીબેનને ગમે જ છે અશોક, એ તો તમને એવું લાગે છે બાપુજી? તમે એ ખાણ ખાતા ભૂલી જાઓ. વસ્તી આવીને જ મને ફરિયાદ કરી છે અને એ રડતી હતી. આ તો બાયુ માણસ સાથે મારે વધારે વાત નથી કરવી. આમાન્ય હું પોતે રાખું છું. આમાન્ય જો કે તમારે રાખવાની હોય, પણ આ બાયુ માણાની વાતોમાં છે ને મારા ઘરની ઇજ્જતના ભવાડા નથી કરવા. એટલે હું છે ને મોટી વાત નથી કરતો તમને. અને હા એક બીજી વાત, તમારા ભાઈને ચોખ્ખે ચોખ્ખું જણાવી દેજો કે મારા ઘરમાં એનો ટાંટિયો ન જોઈ, અને જો પગ પડ્યો ને તો એને ભાંગી નાખીશું. અને હા કદાચ તમને મળવું હોય ને તો ભલે આવતો, પણ મારી દીકરીની સામે આંખ ઉઠાવીને જોહે ને તો એની આંખો કાઢી નાખીશ. બાપુજી તમે ખોટું સમજો છો. હવે સમજો, અશોક અને હસ્તીની ઉંમરમાં ક્યાં ઘણો ફરક છે. બસ અશોકથી કદાચ 7-8 વર્ષ હસ્તીબેન નાના હશે. પણ હું એમ કહું છું કે જો દીકરી આ જાણીતા ઘરમાં જાય તો તમને શું વાંધો છે? હા વરની માને તો છે ને વરમાં કાંઈ ખોટખાપણ દેખાય જ નહીં. આ તો કહેવત છે, તમે જાણો છો. એમ તમને તમારા ભાઈમાં તો કોઈ ખોટખાપણ દેખાય જ નહીં. આ ગૌઢો થયો. મારી દીકરીને કોઈ પણ સંજોગોમાં હું એનાથી મોટા છોકરા સાથે પરણાવવા નથી માંગતો, અને એમાં આવા અડિયલ સાથે. મારે તો કોઈ સંજોગોમાં નહીં હાલે. એ જો તમે સપના જોતા હો ને તો એ મનમાંથી કાઢી નાખજો. બાપુજી હજુ હું કહું છું, એકવાર વિચારજો. આ મારા ભાઈ જો મારે વિચારવાનું નથી થતું કોઈ પણ બાબતે. સાનમાં સમજી જાઓ તમે. આજ પછી એ છોકરો મારા ઘરમાં ન જોઈએ. તમારો ભાઈ હોય તો ભલે રહ્યો. જાઓ જઈને કામ કરો, જાઓ.
હાલી નીકળે છે જે હોય એ ઘરમાં વ્યવહાર કરવા માટે. હજી બેઠા છે અમે ગવઢિયા. એ અમારી દીકરીના સંબંધ કરવા હોય ને તમે મરી નથી ગયા કે તમારા જેવા બુટથલ ભાઈઓને અમે અમારા જમાઈ બનાવી. હા મનસિંહભાઈ, બસ આ ગાડીને સ્ટાર્ટ કરો એટલી વાર છે. પણ તમે પેલું જોઈ લીધું છે ને બધું પેપર વર્ક? હા હા, નીકળું એટલે બસ 10 મિનિટમાં ત્યાં પહોંચું છું. સારું સારું, બોલો બીજું કંઈ? અને હા, પેલું તૈયાર કરી રાખજો વકીલને કહીને. હા ચાલો. બાપુજી બહાર જાવ છો? મીટિંગ ગોઠવી છે બેટા, જવું જ પડે ને બહાર. હા, ગાડી જોતી હતી મારે. તારી ગાડીને હું છું તે મારી ગાડી લઈ જવી તારે ભાઈ? ગરમ થઈ જાય. આ તું ટાઢો રહ્યો ને તારી ગાડી ગરમ થયા કરે છે. તે હરખું ચેક કરાવતો જાવ ઓઇલ પાણી બધું. અરે એવું નથી બાપુજી, હું ગેરેજમાં ગયો તો પછી એને શું કીધું 2-3 દિવસ ગાડી મૂકી દઉં. હવે 2-3 દિવસ હું ગાડી મૂકી દઉં તો પછી મારે પણ મીટિંગ છે જ ને, તમને ખબર છે ને. મારે મીટિંગો નથી. તારે મીટિંગો હોય તો ગાડી ઊભા રહીને તાત્કાલિક તૈયાર કરવી પડે. તાત્કાલિક નથી થાય એમ. હવે તું છે ને આ ઘડીએ ઘડી ગાડી માંગ ને તો મારા બધા જ પ્રોગ્રામ અટવાઈ જાય છે. મારે શું કરવાનું બોલ? મારે કોની ગાડી માંગવાની? મારે અત્યારે આમ પેલું ચકડો લઈને જવું ને? ના 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 બાપુજી, નકર એક કામ કરીએ, હું તમને ઉતાર જાઉં તો પછી લેવા આવે ટાઈમે પાછો એવું ક્યાંક કરશું. તું છે ને તારી કોઈ મિટિંગો ટાઈમે પતતી નથી અને મને છે ને ભૂખો તરસાવે જ ત્યાં. અને પછી મારે કામ પત્યા પછી ત્યાં બેઠે રહેવાનું ઓઠાની જેમ. તો બાપુજી મારે પણ દુબઈની પાર્ટી છે જ ને, તો તમને વાત તો કરી હતી 2 દિવસ પહેલાં. આ દર વખત છે ને તું મને ધર્મ સંકટમાં નાખશો અને મારે છે ટાઈમે બધાને પૂગવાનું હોય તો મને ખોટો પાડશો તું. તો હવે શું કરવું કયો? તમે આનો રસ્તો કાઢો ક્યાંક. જો આજે ટાઈમસર મને લેવા આવવાનો હોય ને તો હાલ ભેળા જ આવી, નકર પછી બીજી વખતે એવું કરીએ હાલ. હે ને? તું ગાડી આંકી લે. અને બાપુજી એટલો બધો ગુસ્સો કેમ આમ નાક પર રાખો છો? અરે આ ઘરમાં ઓછા ડખા છે, તું ધ્યાન આપતો નથી. હવે આ ઉંમરે મારે ધંધાય કરવાના, ઘરમાંય ધ્યાન આપવાનું, ગામમાં ઇજ્જત રાખવાની, બધું જો મારે જ કરવાનું હોય તો તમને ખવડાવી પડીને મોટા કર્યા, શું કામ ના તમે બધા? અરે બાપુજી તમને તો ખબર છે, જો તમે આખો દિવસ બહાર હોય, હુંય આખો દિવસ બહાર હોય, હવે ઘરમાં કેટલા ડખા હાલે છે. હવે હુંય સમજાઈને થાકી ગયો છું. આમને આમ રેડારાજ હાલશે ને તો લોકો છે ને આપણા ઘરમાં પગ પેસારો કરી જાય. આ તારે ને મારે બધું સમજવાનું છે. આ બાયો માળાના રાજ, બાયોની બુદ્ધિ કેટલા હોય તને ખબર છે ને? એટલે એ એવું જ વિચારતા હોય અને એના લાભનું વિચારતા હોય. આપણે છે ને આપણા ઘરની ઇજ્જત ગામમાં જળવાઈ રહે ને એ પ્રમાણે કામ કરવાના હોય અને ઘરનો વ્યવહાર કરવાનો હોય. આ બાજુવાળા ગોવિંદભાઈ નહીં, એ મને આગળ રસ્તા ઉપર મળ્યા હતા. શું કહેતા હતા? કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે? મેં કીધું નહીં. એ કે 2 દિવસ તો અવાજ આવે છે, બહુ કડકડાટ વધી જાય. મેં કીધું ના ના, મેં કીધું હજી મજાક કરતા છે. મેં કીધું કોઈક આવ્યું હોય ભાઈ બેન એમ. આમ છે ને લોકોને વાતો કરવાનો મોકો મળી રહી છે. આવા બહારના લોકો આપણા ઘરની વાતો કરે તો કે સારું લાગે? પણ બાપુજી હું એ જ કહું છું, હવે આનો ક્યાંક રસ્તો કાઢવી. નકર છે ને આ તો આજુબાજુમાં ખબર પડી છે, બાકી આખા ગામમાં ખબર પડશે. હા, આપણે 2 મિટિંગ કરવામાં રહેવું અને ઘરમાં છે ને બીજા કોઈક રાજ કરતા થઈ જાય, બીજા મિટિંગ કરીને વહી જાય. હા. અને ક્યાંક તો મેં વાત સાંભળી છે, ઓલો અશોક આવે છે. એ વાત કરી હસ્તીએ મને, અને રીચાઓને મેં કીધું હોતન છે કે ભાઈ તમારા ભાઈને છે ને આ ઘરમાં કોઈ દિવસ એન્ટ્રી નહીં આપતા આવે પછી, અને જો આવ્યો ને ભૂલે ચૂકે તો એનો ટાંટિયો વાઢી લઈશ. પછી મને કહેતા નહીં તમે. હમણાં એનું વધી બહુ ગયું છે. હવે સારી રીતના આવે ને તો બાપુજી વાંધો કાંઈ નથી સમજ્યા, પણ લટુક્યા પટુક્યા કરીને આવે છે. આ મોટાનો હાળો છે ને એટલે નભાવી લેવી છે અને ચલવી લેવી છે. પણ એ આવીને હસ્તી સાથે જો છેડછાડ કરશે ને તો બીજી વખત તો એને જોઈ ગયો ને હું જો મારી નજરે તો એનો વારો પાડી દેવાનો છે મારે. તો બાકી બીજું છે ને પછી આપણે સંબંધે જોવાનું નથી થતો સમજ્યા? અરે સંબંધ ગયો તેલ લેવા, આવા ધંધા કરે એની સાથે પછી સંબંધ જોવાનું ન હોય, એને છે ને હળદૂત કરીને ઘરમાંથી કાઢી નાખવાના હોય. કાંઈ નહીં. હલો હવે આપણી બે હું બહેસ કરીએ. લાવી ગાડીને ચાવી. સારું હલો, હું હાથી લઉં છું. હા તમે હાલ જાઓ. હા, મને કાંઈ આગતા નહીં આવડતી હોય. દરવાજો ખુલ્લો જ છે. એ બેન રીચાબેનનો ભાઈ ને? હા. તારું મારું શું કામ છે? પહેલાં તો હું તમને હા, 100 વર્ષના થાવ. બેન તમને સારું છે ને?
અત્યાર સુધી તો સારું હતું પણ તું ભટકાણો ને પછી ખબર નથી અને શું બેન 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 કરે છે. અરે મારી એક બેન તો ત્યાં છે જ, અને તમે એના દેરાણી થાવ છો એટલે તમે મારી બેન જ થયા ને. હા હા હવે મફતના રિશ્તા. અને એક બીજી વાત તમને કરવી હતી કે તમારી નણંદ હસ્તી છે ને, એને બેન બનાવી છે અરે એને બેન નથી બનાવી તો પણ એને મારી ઘરવાળી બનાવવી છે. હે હા. એ અક્કલ મોટી ના અક્કલ ભૂલીને આવ્યો છે કે શું ઘરે? અમારી હસ્તી બેન ક્યાં ને તું ક્યાં? હા પણ બેન હું મહિને 5 લાખ રૂપિયા કમાઉં છું. તો રૂપિયાને ધોઈ ખાવાના? અરે એવું તો હું ક્યાં અભિમાન કરું છું, પણ મને એવું લાગે છે કે આ દુનિયામાં મારી અને હસ્તીની જોડી ભગવાને બનાવી છે. ભગવાને બનાવી છે કે તમે બે ભાઈ બેને બનાવી છે? અને હા અત્યારે હસ્તી ના પાડે છે. થઈ તો ના જ પાડે. હું તો કહું છું કે એના કરતાં ઈ ના પાડી ને કરતાં ગળાફો ખાઈ જવાય, પણ તમારી સાથે તમારા જેવા માણસ સાથે પહોણાય ન પહોણાય. બેન હું તમને બેન માનું છું ને તો મારું આટલું કામ કરી જો ને. મારે જવું તું મારું કાંક કામ કરો. આ તારું મોઢું જોયા પછી મને લાગે ઈ નહીં થાય. મારે જવું છે મારા ઘરે. અરે 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 શું કરો છો? મારી પ્રેમની ભીખ માંગુ છું. જો તમે મને એક ભાઈ માનતા હોય ને તો મારું આટલું કામ કરી દો. અરે મારી વાત સાંભળો ભાઈ, મૂકી દો. હું બોલો હવે તમે બોલો શું કહો છો? મૂકો મૂકો હું ઊભા થઈ જાઓ પહેલાં તો. ચલો હા બોલો શું કહેવા માંગો છો? નહીં પહેલાં તો હું તમારા પગ પકડી. હા શું કહું, ક્યાં ભટકાઈ ગયો માણસ મને. આ દુનિયામાં હસ્તી છે ને એ જ હવે મારી જિંદગીની મસ્તી છે. હે મસ્તી? મસ્તી કરવી છે એની સાથે તમારે? નહીં તો જે મસ્તી કે એટલે જીવન જીવવાનું એમ. હા એમ એટલે તમે મારી એની યારે વાત કરો પ્લીઝ. જો ભાઈ મારા વીર, હું તને હાથ જોડું છું. મહેરબાની કરીને પગ પકડવાનું બંધ કર ને. રસ્તા પર બધા માણસો જોઈએ છે, ઊભા થાવ. હવે મને દુનિયાની કોઈની કાંઈ નથી પડી. બસ હવે તો મારા મગજમાં એક જ વાત છે, બસ હસ્તી હસ્તી અને હસ્તી. બસ બાકી હું કોઈના પગ નથી પકડતો, હું પગ પકડાવું છું. પણ આજ આ હજી તમારા પગ પકડું છું. અરે મારા ભાઈ, હું તારા હાથ જોડું છું, ઊભો થઈ જાઉં. હું મારા સસરાને મારી બેનને મારી જેઠાણીને હું બધે આખા ખાનદાનને વાત કરીશ અને હસ્તી બેનને કહીશ. બસ તમે તમારી ચિંતા ન કરો. આ બધું જોવે છે સારું ન લાગે. ચાલો તમે તમારું કામ કરો ને, હું મારું જાઉં છું. સમજો તમારે પૈસાની જરૂર હોય ને તોય કહેજો. હું મહિને સમજો 5 લાખ રૂપિયા કમાઉં છું. 5 લાખ પછી કમાજો ને. આ સિંદરી બાંધો પહેલાં. સવારનો દિવસ ખરાબ કરી નાખ્યો માણસે. આ બેન ભલે જેમ કરે એમ, બાકી હસ્તીની વસ્તી તો વધારવી જ છે હો. આ જેમ આ વાદળી બાંધું છું ને એવા બંધનથી જ હું હસ્તી હારે મેળાપ કરીશ. આમ તો વાત સાચી જ છે અશોકભાઈની. થોડુંક મન બુદ્ધિ છે એમાં શું છે? મારે જ જોઈ લો ને, હું ક્યાં અને આમની ક્યાં, છતાંય મને કેવી રીતે રાખે છે. જ્યારે હોય ત્યારે ઘસઘસાય જ રાખે છે. આ નથી કર્યું, ઓલું નથી કર્યું, મારું આ ક્યાં છે, મારું ચા ક્યાં છે, મારું એમ કરી કરીને. અને કમસે કમ અશોકભાઈ સાથે હસ્તીબેનના લગ્ન થશે ને તો અશોકભાઈ ખુશ રાખશે હસ્તીબેનને. મને લાગે છે મારે હસ્તીબેન સાથે વાત કરવાની જરૂર છે. થોડું ઘણું તો જતું જ કરવું જ પડે ને. હુંય ઘણી વસ્તુ એવી છે કે હું જતું કરું છું. મને અમુક વસ્તુ નથી પસંદ. હસ્તીબેનને સમજાવવા પડશે મારે. અને હસ્તીબેનની સાથે સાથે બા અને બાપુજીને પણ સમજાવું. અશોકભાઈ ભલે ગમે એવા છે પણ દિલના સારા છે. શું કરો છો હસ્તીબેન? કઈ નહીં, જો સેલ્ફી પાડું છું. તમારે પડાવી છે? ના ના સેલ્ફી તો નથી પાડી, પણ એક વાત કેવી હતી. બોલો ને. ખોટું નહીં લાગે ને?
શેનું ખોટું પણ? તમને એમ નહીં થાય ને કે રીચા ભાભીની જેમ આ પણ આવું આવું કરે છે મારી સાથે? શું પણ વાત તો કરો તો મને ખબર પડે ને. મને છે ને અશોકભાઈ બારે મળ્યા હતા. ઈ ગાંડો એ ગાંડો છે એ એવું લાગે છે, પણ મને એવું એની જે વાતો સાંભળતા એવું લાગ્યું ને કે ઈ ગાંડા છે ક્યાંય. પણ તમે એની સાથે વાત જ શું કામ કરી? અરે હું નથી કરતી, પણ એ મારા પગ પડવા મળ્યા અને મને હાથ જોડવા મળ્યા અને મારી આગળ આમ. બાપી જો હું તમને કહી દઉં, ઈ એનું રોજનું નાટક છે. હવે ઈ ખબર નહીં કેટલી છોકરીના પગમાં એમ રોજ પડીને આવતો હશે. તમે એની વાતને જરાય સિરિયસલી ન લ્યો, બરાબર? એ સાવ બુદ્ધિ વગરનો અક્કલ મઠ્ઠો છે. બધી વાત સાચી, પણ એકવાર વાત તો સાંભળી લો મારી. મારે એની કોઈ વાત નથી હું સાંભળવી. શું કહું છું, જો એ વસ્તુ સાચી છે કે લગ્ન એવી વસ્તુ છે ને કે બે પાત્રને જોઈને કરવાનું હોય, વિચારીને કરવાનું હોય. હું એમાં કાંઈ ના નથી પાડતી, તમને પૂરો અધિકાર છે તમારું પાત્ર ગોતવા માટે. તમને અધિકાર છે કે તમે વિચારો, તમારું મન કે દિલ કે એમ કરો. હા તો બસ મારું મન ને મારું દિલ એમ જ કહે છે કે મારે ઈ હરામી બિલકુલ ન જોઈએ. અરે રે કેવું બોલવા મળ્યા છો તમે, સાંભળો તો ખરા. ઈ કરે છે જેવું. એ કાંઈ નથી કરતો. મને તમને નથી ખબર ભાભી ઈ કેવું કરે છે. મારી વાત સાંભળો હવે. એ છે ને જેવું મતલબ જેવું છે ને એવું હકીકતમાં કાંઈ નથી. એ ભોળો માણસ છે. આ તમે કેમ એની વાતમાં એટલા બધા આવી ગયા છો? એ મને બેન કહે છે, મારા એની સગી બેન કરતાં મને એવું અહેસાસ થયો. અને મારો ભાઈ નથી કોઈ. તો તમારો ભાઈ નથી તો શું મારે એને વર બનાવી લેવાનો? હું શું કહું છું, એ જેવું કરે છે ને એવું કાંઈ નથી. એ બહુ ભોળા છે ને, ભોળપણમાં એવું કરે છે. હા તો એને કોઈક ભોળી ગોતી દ્યો ને. મારે નથી જોતો ઈ. મને જરાય પસંદ નથી. એકવાર વિચારજો, તમને એના જેવું પાત્ર નહીં મળે. નો મળે તો હું આખી જિંદગી કુંવારી રહી લઈશ, પણ એ તો મને ચાલશે જ નહીં. એક મિનિટ, મારું અને તમારા ભાઈનું એક્ઝામ્પલ લઈ લો કે મને કેવી રીતે. હા મારા ભાઈ તો બહુ સારા છે. હા એ જ કહું છું કે તમારા ભાઈ મને કઈ રીતે ટ્રીટ કરે છે. પછી તમે બા અને બાપુજીનું જોઈ લો. હવે એ તો તમારા લોકોનો પ્રશ્ન છે, એમાં હું કઈ ન બોલું, પણ મારો હસબન્ડ આવો ન જોઈએ મને. વાતે વાતે ખહટવાનું, આ ક્યાં છે, ઓલું ક્યાં છે, આમ શું કર્યું, આ શું કામ કર્યું, ખબર નથી પડતી, ભાન નથી, એવું જ્યારે હોય ત્યારે કહે છે. કમસે કમ આ તો નહીં હોય ને તમારા સંબંધમાં. પણ એના માટે શું છે કે મગજ હોવું જોઈએ, બુદ્ધિ હોવી એટલે જોઈએ. અમારા મગજ નથી. નહીં એટલે તમે લોકો એટલા માટેથી ને ઝઘડો છો, પણ મારે તો શું છે કે એ ભાઈને તો જરાય બુદ્ધિ જેવો છાંટો જ નથી. સાવ અક્કલ મઠ્ઠો છે એની સાથે કોણ લગ્ન કરે? મને તો એવું લાગે છે હસ્તીબેન કે તમારી બંનેની જોડી બહુ સારી રહેશે. મારે તમે થોડુંક કોઈ એની સાથે વિચારો. જોડી નથી ઉભા રહો, મારી બનાવવી. વાત, આ મગજને થોડુંક ઠંડુ રાખો ને થોડુંક વિચારો એના માટે, બરાબર છે? હું શું કહું છું, અશોકભાઈ બહુ સારા માણસ છે. હવે આ અશોક કોણ આવ્યું નવું? એનું નામ જ અશોક છે. એનું નામ અશોક છે? આ નામ ભલા છે. અમારે કોઈક મારી ફ્રેન્ડ પૂછે કે તારા વરનું નામ શું છે તો શું કહેવાનું? અશોક. ફ્રેન્ડનું જોઈને ન કર, બરાબર છે? આપણું પોતાનું જો અને આપણું જો. મને એને લઈને જતા શરમ થઈ ગઈ. તમે એટલું તો વિચાર કરો. જેમ મને શરમ. હવે હમણાં નવું શીખો છે કે પુષ્પા કરતો હોય છે મારી આગળ આવીને. એવું કંઈક મારી ફ્રેન્ડ આગળ જઈને કર્યું તો મારી તો આબરૂ તો ધજાગરા થઈ જાય ને. તને સમજાયને કાંઈ મતલબ નથી. વિચારવું હોય તો વિચારજો. ખબર નહીં અમારા ઘરનાને શું થઈ ગયું છે. આ છે ને બધું ઓલો અકળના કારણે જ થાય છે. મારે એને જ વારો પાડવો પડશે હવે. વસાઈ ગયું પેપર? હે વાંચવું છે મારે નથી વાંચવું. તો શું છે ને? હવે મારેથી શું ભૂલ થઈ ગઈ? ઓહો મહારાણી કે હવે મારેથી શું ભૂલ થઈ ગઈ? હે આ 12 જણ મારી બેનને હું તું સડામણી કરતી હતી? શું સરનામણી કરી? કેમ તને નથી ખબર? હું બધું સાંભળતો તો ન્યા. હા પણ એ જ કહું છું, શું ભૂલ કરી? તું હું ઓલા અશોકનું ઉપરાણું કહેતી હતી? ભાઈ છે, મને એને બેન કીધી છે. હા એમ તો ગામમાં તને ઘણા બધા કેટલું કહેતા છે. તો કેવા શું માંગો છો તમે? હા કેવા હું માંગો છો? મારા પિંતોણા કરતી હતી ને. શું? તમારા ભાઈ હે મારા 2 શબ્દ બોલ્યા હતા તે. હા તો શું કીધું ખોટું? કેમ કેવી રીતે તને રાખું છું? કઈ રીતે રાખો છો? બાની સામે ઘસઘસાઓ, ઓલા ભાભીની સામે ઘસઘસાઈને વહી જાઓ, બાપુજી સામે ઘસઘસાઈને વહી જાઓ છો. હા એટલે કે મને શોખ થાય છે ઘસઘસાવાનો. હે તું છે ને હદમાં રહી જવો અને બધાને છે ને સડાવતી નહીં. નકર છે ને હું તને પિયર મોકલી દઈ.
સારું ને છુટકારો માટે અને એમ કહેતી ને પિયર હા સારું ને, આમ તો બાર ગોતી જ લીધો હશે. સારું ને. બસ હવે હું કઈ બોલતી નથી, એનો મતલબ એવું નથી કે તમે ગમે એ મારા પર આક્ષેપ લગાડશો. ઊભું થવાથી કોઈનો ગુસ્સો છે ને ટળી ન જાય. હું કીધું તને? અને તું હદમાં રહી છે. અને હું તો ઓલી ગાંડાનું શું કરતી હતી તું અશોકનું, મારી બેન સાથે પરણાવવાનું ને એમ. અને સારો જ છે ઈ. હા તને તો સારો જ લાગે. એક નંબરનો લુચ્છો છે, ગાંડો છે ઈ. કાઈ લૂછો નથી. તમારા જેવા કરતા તો પૌણું કરતા હતા ઈ અશોક જેવા વ્યક્તિ સાથે પૌણાવું સારું કહેવાય. તો એવી જેવા 17 જણે પણી લેવાય તારે. હું તમારી બેનનું સારું જોઉં છું. ભાઈ બહુ જોઈ લીધું સારું. જ્યારથી આવી છો ને ત્યારથી તું સારું જ જોશો, એટલે જ આ ઘરમાં ઝઘડા થાય છે. સારું સારું સારું. કેટલું તે સારું કર્યું ઘરમાં. તઈ કઈ હું કરતી જ નથી સારું કઈ. હું તે અત્યાર લગીમાં કરીને બતાવ્યું ઈ મને કે તું કોઈ એકલું જોયું નથી અને તે મીઠા ટોણા મારવાનું ચાલુ નથી કર્યું. હું મીઠા ટોણા મારું છું તો હું મારું છું ગામમાં. અરે તમારી બેનનું મેં સારું ઈચ્છ્યું એટલા માટે તો આ બધું કરી રહી છું. હવે આપણે છે ને કાંઈ સારું ઈચ્છવું નથી. સારા રહેવા માટે છે ને અમે સવી આ ઘરમાં વિયા નથી ગયા. દેખાય છે બાપુજી જેવું બા સાથે કરે એવું તમે મારી સાથે કરો છો. બસ ગામનું છે ને ઉતરામનું આપણા ઘરમાં ન લવાય. જો મારી વાત સાંભળો, બહુ બધી વસ્તુ મને નથી ખબર પડતી, બરાબર છે? 100 વાતની એક વાત, અશોકભાઈ લાખ રૂપિયાના છે, બરાબર છે? હસેમાં હો ભૂલ્યું છે, બરાબર છે? પણ એનું જેવું પાત્ર એ હસ્તીબેનને મળશે જ નહીં. અચ્છા હા હા કરાવવા જ છે. કરાવા છે લગન? હા. કરાવા છે લગન. વારે વારે કહું છું તું ચૂપ રે પણ સમજતી જ નથી. લગન કરાવા છે. જોઉં છો ને કેવી રીતના લગન થાય. કરાવવાની દીકરી. એની બેનને પૌણું હોય તો પૌણે, જેને જે કરવું એ કરે. મારે લપમાં પડવું જ નથી. આજ સુધી તો ખાલી બોલતા આવ્યા ને આજે મારા ઉપર હાથ ઉપાડી લીધો. વાહ શું થયું બેટા? હે મારી દીકરો, હું થયું પણ રડેશ કેમ? આજ સુધી તમારા દીકરાએ મને જેવી રીતે રાખીને હું એવી રીતે રહી. મને ટોચ કરે ને તો હું કાંઈ ન બોલું, મને ગમે ત્યારે કીજા ના કે તો એ કાંઈ ન કરું, પણ આજે તો એને હદ કરતી હતી. શું કર્યું મને કે? મારા ઉપર હાથ ઉપાડ્યો. બા બેટા કોઈ પણ છે ને એમને હાથ ન ઉપાડે. શું થાય ખબર છે? ઘરમાં એકની જીભ ચાલે અને એકના હાથ ચાલે. તું કંઈ એને બોલી હતી? બાદ સુધી તમને લાગે છે હું કંઈ બોલું એમ જ છું? જો કાંઈ ન કહેવાય. ગુસ્સો એટલી ખરાબ વસ્તુ છે ને કે હદ પાર થઈ જાય ને તો બોલી પણ દેવાય. બોલ તું એને શું બોલી હતી? એ તો હસ્તીબેન છે ને, હસ્તીબેનની માટે ઓલો અશોકભાઈની વાત ચાલી રહી છે ને ઘરમાં, તો મને અશોકભાઈ રસ્તા ઉપર મળ્યા હતા. તો એ મારી આગળ આમ ઘણું બધું બોલ્યા અને આમ બેન કરીને મને એમ રિક્વેસ્ટ કરતા હતા અને કે મારું કરાવી દો અને હું બહુ પ્રેમ કરું છું. તો મને લાગ્યું તો મેં હસ્તીબેનને વાત કરી. તો આ બધી વસ્તુ તમારા દીકરા સાંભળી ગયા અને એમાં કે તું મારી બેનનું કેમ આમ કરે છે ને તું મોટી થઈ ગઈ છે ને તું વડીલ થઈ ગઈ, તું આ ઘરનું નક્કી કરીશ ને મારી બેનને ગાંડાને દેવાની નથી થતી ને આમ નથી નો દેવાની થાય તો કાંઈ વાંધો નહીં, હું ક્યાં જોર જબરદસ્તી કરું છું, પણ બા આવી રીતે કોણ કરે? જો બેટા, કોઈ પણ બહારની વ્યક્તિ આપણને કંઈ પણ કહે, આપણને કોઈ પણ રીતે ચડાવે, પણ આપણે આપણા ઘરનું વાતાવરણ જોઈને વાત કરાય. તને ખબર છે કે ભાવેશને બધું નથી ગમતું તો આપણે વાત જ નહીં કરવાની. જ્યારે બધું આવે વાતતું ગાતું ત્યારની વાત ત્યારે તું બોલીશ શું કામ? તો એને ગુસ્સો આવ્યો ને. પણ બા હું તમારા દીકરાને ક્યાં કહેતી હતી? હું તો હસ્તીબેન સાથે વાત કરતી હતી. હું તો એને કહેતી હતી કે આમ થયું છે. હવે એને એ સાંભળીને મારા ઉપર આવી રીતે કર્યું એ તો ખોટું છે ને. કાંઈ વાંધો નહીં બેટા, આપણો પતિ છે અને પતિ છે ને આપણને ગુસ્સો કરે મારે તો વાંધો નહીં. એ મારે પણ કોઈને મારવા ન દે, એ બોલે પણ કોઈને બોલવા ન દે, એટલે સહન તો કરવું જ પડે ને બેટા આપણે. હું આજે જે થયું ને એ બહુ ખોટું થયું છે. આ કોકના લીધે મારું ઘર બંધવાય છે. તું છે ને હજી નાદાન છે, તારામાં સહનશક્તિ જેવું કાંઈ નથી. તું જો મારું શું થાય છે, હું બધી રીતે તારા સસરાનો બધો ટાઈમ સાચવું છું, છતાં એ મને કેટલો બધો ગુસ્સો કરે છે. તો હું સામે બોલું છું
તમારી સાથે જે થાય છે ને એ બધી વસ્તુ મારી સાથે થાય છે, પણ આજે તો જે થયું ને હદ પાર થઈ ગઈ છે બા. આવું ન થવું જોઈએ. અને એ તો ઠીક છે, મારવા સુધી તો ઠીક છે, મને ધમકી દે છે કે તારે જવું હોય તો પિયર વહી જજે. એ ધમકી નથી દેતો, એ તને તારી ઈચ્છા બતાવે છે કે જો તને મારી સાથે ન ફાવતું હોય ને તો તું ઘરે જતી રહે. એણે ધમકી નથી આપી. ધમકી કોને કહેવાય? જો હવે બીજી વાર આવું કર્યું છે તો હું તને તગેડી મૂકીશ, એને ધમકી કહેવાય. એણે ધમકી નથી આપી અને આપણે સ્ત્રી છીએ, થોડું તો સહન કરવું પડે ને બેટા. છતાંય હું ભાવેશને સમજાવીશ, હો ને? જા મારો દીકરો, જા, હું સમજાવીશ એને. જા મારો દીકરો. બાને કંઈ નહીં મતલબ નથી. એને છોકરાના જ વખાણ કરશે ને, વરની વાતો વરને જ વખાણે ને. કોકના લીધે મારું ઘરનો ઉપર આવ્યું છે કલેશ. આજકાલની વહુઓ જરાય સહન શક્તિ નથી. એ જોવે છે કે એના સસરા મારી સાથે કેવું વર્તન કરે છે, છતાંય હું હસતી ને હસતી રહું છું ને. અરે એ તો સંસાર છે, ચાલ્યા કરે. પણ કાંઈ નહીં, હું દીકરાને પણ સમજાવીશ અને આને પણ સમજાવીશ. આ માળી કાકા પણ છે ને, કહું છું કે ફૂલ તોડીને આપો, પણ તોડીને આપતા જ નથી ને. હવે આ એટલે ઉપર હોય એ ફૂલ માર કેમ તોડવા? કાંઈ નહીં, ચાલો. બીજા તોડવા ગયા છે માળી કાકા, લઈને આવશે. શું બોલ બોલ કરે છે તું? કંઈ નહીં બા, આ તો આપણા બગીચામાં ઘણા ફૂલ થયા હતા ને, આમાં લાગ્યા હતા. તો મેં માળી કાકાને કીધું, અરે મને ફૂલ તો તોડી આપો. તો એ તોડવા ગયા ત્યાં સુધી મેં અહીંયા 2-4 ફૂલ તોડી લીધું. હા હા. અને બેટા તને ખબર છે, આ જાસૂદના ફૂલ છે. હા બા. આ ગણપતિજીને બહુ વાલા હોય. હા. અને હજી આનો એક બહુ સરસ ઉપયોગ છે. શું? આની પાંદડીઓ છે ને, હા. એને પાણીમાં પલાળીને એને ઉકાળો ને એટલે એ કાળું થઈ જાય પાણી. અને એ માથામાં લગાવો ને તો તમે ઓલા શું અત્યારે કલર કરો, ડાય કરો, એ કરવાની જરૂર ન પડે. એમ? આનાથી જ કાળા થઈ જાય. હા તો સારું બા, હવે હું છે ને ચાલુ કરી જ દઈશ. આ હો ને? પણ તારા ક્યાં ધોળા થયા છે? હવે આવી જ ગયા છે. હવે દીકરી આવડી મોટી થઈ તો ધોળા ના આવે. એ દીકરી મોટી થાય એટલે ધોળા ન આવતા હોય, માથે ચિંતા હોય ને બટા, એટલે ધોળા થઈ જતા હોય. હા બા, પણ હવે દીકરી મોટી થાય એમ માની જવાબદારીઓ તો વધતી જ જાય ને. બેટા દીકરી પરથી વાત યાદ આવી. હા. હું એમ કહું છું, આ તું કે દાડાની મંડાણી છે ને, કે તારો ભાઈ અશોક ને આપણી હસ્તી ને એ બેવનું ગોઠવવું જ છે. પણ જો તારા સસરા રાજી નથી, આ ભાવેશને નથી પસંદ, હસ્તીને તો જરાય પસંદ નથી, તો પછી બેટા આ જીત છોડી દે ને. એ એના નસીબમાં જે હશે ને એ આવી જશે. બા વાત તો સાચી છે, પણ મારું માનવું એવું હતું કે જો ઘરમાં ને ઘરમાં છોકરી આપીએ તો આપણી છોકરી સચવાય. બાકી બીજો તો મારો શું લાભ હોય આમાં? પણ જો હવે તમે ના પાડો છો, બાપુજી ના પાડે છે, તો હવે તો આપ વિચારને પડતો મૂકવો જ પડશે બા. હા બેટા, અને એમ કહું છું, મારી તો જો હા કે ના ઘરમાં કાંઈ હાલતું નથી. જે હાલે છે એ તારા સસરાનું જ હાલે છે. એટલે મારી હા ના તો એક બાજુ રહી, પણ ઘરમાં બીજા કોઈને નથી ગમતું કે તારો ભાઈ ઓલો શું નામ અશોક, એની હારે કંઈક આ સંબંધ થાય. એટલે બેટા તું રહેવા દે, એ તારા ભાઈના નસીબમાં હશે ને જે એ આવશે, અને આપણે હસીને જે ગમશે એની હારે કરશે. તું મોઢું ન બગાડ બેટા, હને? હા બા, વાંધો નહીં. હવે હું શું કહું છું, હું મારા ભાઈને તો વાત કરી લઈશ, પણ એને કેવી રીતે મનાવીશ ને એ તો ખબર જ નથી પડતી. વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, હું અશોક સાથે વાત કરી લઈશ આજે. પણ સાંભળ ને, તારે અશોક હારે વાત કરવી હોય તો તું કરજે, પણ એને એમ કહેજે ને કે બા બોલાવે છે તમને. હું મારી રીતે સમજાવી જોઈશ, અને એના મગજમાં જે એની ભૂરી ભરાણી છે ને એ હું કાઢી નાખીશ. સારું બા, હું મારા ભાઈને કહીશ કે તમને મળવા આવે. હો. હા. અને હું શું કહું છું બા, કે મેં દાળ ભાતનું કુકર ચડાવી દીધું છે, અને તમે પેલા પાત્રા બનાવવાના હતા ને, તો મસાલો તૈયાર છે, ખાલી પાત્રા ચડાવી દો ને. હા તો હું છે ને પાત્રા ચોપડીને હું બાફા મૂકી દઈશ. હા. હો ને? અને તે બધું ચાખી લીધું છે ને? બધું બરાબર છે ને? હા બા, હા બધું ચાખી લીધું છે. હા બેટા. સારું બા,
હું મારી કાકાને જોઈ લઉં કેટલા ફૂલ તોડ્યા, ત્યાં સુધી તમે પાતરાનું કામ પતાવો હે ને? હા બેટા જા. હા એ ભાઈ, હું તને જ મળવા આવી છું. હા બેન, ઓલે હસ્તીએ હા પાડી ને. ભાઈ સાચું કહું તને તો હસ્તીબેને ના પાડી છે. મારા ઘરમાં આ તારી વાતને લઈને છેલ્લા કેટલા દિવસથી કકડાટ ચાલે છે. મેં બધાને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ હું આ વખતે નિષ્ફળ ગઈ. તને ખબર છે બાપુજીએ તો ચોખ્ખું ના પાડી દીધું, હું તારા ભાઈ સાથે મારી હસ્તીને ક્યારેય નહીં આપું. બાએ પણ ના પાડી દીધી અને ભાવેશભાઈ અને મીનાક્ષીની વચ્ચે પણ ઝઘડો થઈ ગયો આ બાબતમાં. જો ભાઈ મારું માને ને તો તને હસ્તી કરતાં સારી છોકરીઓ મળશે. તને ખબર છે આ હસ્તીને કેટલા બધા લોકો રિજેક્ટ કરી ગયા. હવે આ રિજેક્ટ કરેલી છોકરીને તારે શું કામ પરણવું છે? હું તને કહું ને તને ઘણી સારી છોકરી મળી જશે, પણ તું હસ્તીબેનને ભૂલી જા. બેન, મેં આ હસ્તી પાછળ છે ને કાજલ, મીનાક્ષી, એ મારી ફ્રેન્ડ હતી ને એને મેં મૂકી દીધી. મારે છે ને હસ્તી જ જોઈએ છે. એટલે હું સમજી નહીં, આટલી બધી ફ્રેન્ડ હતી, એ બધી ફ્રેન્ડમાંથી કોઈ એકને નહીં પસંદ કરી અને હસ્તીને શું કામ પસંદ કરી? બસ એ બેયને તો બસ એમણે ફ્રેન્ડ તરીકે જ હતી. મેં કીધું હોત કે મારી યારે લગ્ન કર તો પણ એ નો ના પાડે, પણ મેં જ્યારથી હસ્તીને જોઈને બસ ત્યારથી એ મારા દિલમાં વસી ગઈ. ભાઈ તારા દિલમાં વસી ગઈ તે બધી વાત તારી હું સાચી માનું છું, પણ તને એટલી સમજ નથી પડતી કે મારી સાસરીમાં પ્રોબ્લેમ થાય છે. જો મારા ઘરમાં આજ સુધી મારું ચાલ્યું છે અને તારા આ નિર્ણયથી જો મારું ખરાબ દેખાશે ને તો મને તો નહીં ચાલે. સમજી ગયો? બેન, હું તને કયા વિષય ઉપર શીખવાડું કે સમજાવું કે હસ્તી મારા માટે હું છે? તું હાસું નહીં માન બેન, મેં આ 2 દિવસથી કંઈ ખાધું નથી. આ હસ્તી છે ને એના લીધે જ. ઓ ભાઈ હું તને સાચું કહું, આ હસ્તી એટલી સસ્તી છે ને કે પસ્તીના ભાવે વેચાઈ જશે, પણ તું છે ને આ હસ્તી નામનું પુરાણ બંધ કરી દે. અને તને સાચું કહું ને તો આ ખાવા પીવાનું અનશન ના કરાય, આ બધું પડતું મૂકી દેવાય. હવે કોઈના માટે આપણે ભૂખ્યા શું કામ રહેવું? જો કોઈને આપણી લાગણીની કદર ન હોય તો આવો પ્રેમ શું કામનો? અને તારો પ્રેમ છે ને એક તરફી છે, હસ્તી તને પ્રેમ નથી કરતી. આ તો મેં કીધું તું કે હું એને મનાવીશ, બરાબર? હા બેન, હસ્તી તમારા માટે પસ્તી છે પણ મારી માટે તો છે ને હોનું છે, હોનું. અને જો એ મને નહીં મળે ને, અને એ ભલે નાશ પાડે છે મને પણ ખબર છે, પણ એ જો એ નહીં મળે ને તો પછી મારે અવળું પગલું ભરવું પડશે. શું? હા બેન, આ મારું કાંઈ નાટક નથી, મેં એને હાસા દિલથી પ્રેમ કર્યો છે. અશોક તને કઈ રીતે? બેન, એક બીજી વાત કે તને પણ ખબર છે કે મારી એક આદત હતી પીવાની, પણ જ્યારથી મેં હસ્તીને દિલમાં વસાવી છે ને ત્યારથી મેં દારૂ પણ છોડી દીધો. ભાઈ તારી બધી વાત સાચી, પણ હું મારા ઘરવાળાઓને નથી સમજાવી શકતી, ના મારા સસરા, સાસુ, દિયર, દેરાણી કે ના હસ્તી પોતે પણ ના પાડે છે તારી સાથે લગ્ન કરવા માટે. તો બેન, જેમ મેં દારૂ મૂક્યો ને એમ હું દુનિયાએ મૂકી દઈ, મારે બીજું તો શું કરવું હવે? ભાઈ તું આવા કેવા ગાંડા કાઢે છે? આવી કોઈ વાત કરે? આટલી નાનકડી વાતમાં કોઈ પોતાનો જીવ આપવાની વાત કરે? અને જીવન કાંઈ એમને એમ નથી મળતું, એના માટે પણ છે ને કેટલા ભોગ આપવા પડે. આ માનવ અવતાર છે ને વારે વારે ના મળે, તો એને તું જીવતા શીખ. અરે બેન, તમારી વાત સાચી છે, આપણા જીવનમાં ઘણું બધું હોય છે, પણ મારું તો જીવન છે ને એમાં હસ્તી છે, ને હસ્તીમાં જ મારું જીવન છે બસ. અને એ જો નહીં મળે ને તો આ તારો ભાઈ જીવતો નહીં રહે. ઓ ભાઈ તું આવું નહીં બોલ. અને ભાઈ તું મારો એકનો એક ભાઈ છે. હા, આટલી બધી સંપત્તિ આપણા બાપુજીએ વસાવી છે, કોના માટે? તારા માટે ને. તો તું આ બધા ગાંડા જેવા નિર્ણયો શું કામ લે છે? બેન, આ પૈસા પ્રોપર્ટી મારા શું કામની જ્યારે મારે જીવનમાં હસ્તી જ ના હોય તો? આ હસ્તી તો એવી આવી ને તારા જીવનમાં કે તું રડતો થઈ ગયો. એનું ખાલી નામ જ હસ્તી પાડ્યું છે, બાકી જેના જીવનમાં આવે છે ને એને રડાવે છે. નહીં બેન, મેં એની આંખોમાં જોયો છે, ભલે એ અત્યારે ના પાડે, પણ મેં એની આંખોમાં જોયો છે મારા પ્રત્યેનો પ્રેમ. હા, પણ ખબર નહીં
એ મને હજી કેમ નથી ઓળખી. જો ભાઈ, હું માનું છું તું એને સાચા દિલથી પ્રેમ કરે છે, તને એ ગમે છે, એને તું ગમે કે ન ગમે, પણ હવે હું એને કઈ રીતે સમજાવું, હું એને કઈ રીતે કહું કે તું મારા ભાઈ સાથે લગ્ન કરી લે. જો ભાઈ, તને જેમ ઠીક લાગે ને એમ કર, પણ જો આ મરવાનો નિર્ણય નહીં લેતો. તને લાગે ને કે તારો પ્રેમ સાચો છે તો તું હસ્તીને મનાવવાનો પ્રયત્ન કર, પણ મહેરબાની કરીને આવા કોઈ પગલાં નહીં ભરતો. હં? અરે કદાચ હસ્તી અત્યારે આ પાડે તો ઘરવાળા ના પાડશે. એ કરતાં તો આ હસ્તી વગરનું જીવવું, એ કરતાં મરવું જ સારું બેન. અરે ભાઈ, હું તને અશોક 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 મારી વાત તો સાંભળ ભાઈ. કેમ સમજતો નથી? એક બાજુ આ હસ્તી નથી સમજતી, ઘરવાળા નથી સમજતા, અને એક બાજુ અશોક કહે છે કે હું મારો જીવ આપી દઉં, હસ્તી વગરનું મારું જીવન કોઈ કામનું નહીં. આ શું સમજવું મારે? હે ભગવાન, તું જ કંઈક રસ્તો કાઢ અને આ સ્ટોરીનો ધી એન્ડ કર. એ ભગવાન, તે જ કીધું તું કે હાસો પ્રેમ કરે એની કોઈ દી હાર ન થાય, પણ તે તો મને હરાવી દીધો. પણ તું ચિંતા નહીં કરતો, હું આવું છું તારી પાસે. હું આવું, મારી હસ્તીનું ધ્યાન રાખજે. આ શું કરે છો બધું તું? તારે મરવાનું નથી. તો હવે મારી પાસે બીજો રસ્તો શું છે? હું કરીશ ને તારી હારે લગન. મને નહોતી ખબર તું મને આટલો બધો પ્રેમ કરે છે. હવે તારે ક્યાંય જવાનું નથી, મારી સાથે જ રહેવાનું છે, બરાબર? ઘરવાળા તો એ ઘરવાળા તો મારી ઉપર છોડી દે, એ બધું તારે નથી જોવાનું. હું મનાવી લઈશ બા બાપુજીને ને બધાને. અને આ તને રિષાબ બેને બધી વાત કરી? મને કોઈએ કાંઈ વાત નથી કરી. એ બધો તારો પ્રશ્ન નથી. બસ હવે મેં તને હા પાડી, તું શું કામ એટલા નાટક કરે છો? આખરે હસ્તી મારા જીવનમાં આવી ખરી. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं.